નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આજનો સેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ સેશનની અંદર પાછલા 4 માસનું કરંટ અફેર્સ કવર કરવા જઈ રહ્યા છીએ. એટલે લેક્ચર થોડો મોટો હોઈ શકે, પણ તમારી પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ ઇમ્પોર્ટન્ટ લેક્ચર સાબિત થશે. તો એક રિવિઝનના ભાગરૂપે આ લેક્ચર આપણે શૂટ કરી રહ્યા છીએ, તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ, અને એવી અપેક્ષા કે ભાઈ કાલની એક્ઝામની અંદર ઘણા બધા સવાલો તમને આમાંથી પૂછાય, તમને એનો લાભ મળે. જો ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમની સાથે ગાંધીનગરમાં ઇન્ટરેક્શન કરવાનો મોકો મળ્યો, ક્લાસમાં રૂબરૂ ભણ્યા, છતાં પણ ઘણા એવા વિદ્યાર્થીઓ જે ગુજરાતના ખૂણાના વિસ્તારમાં રહે છે, ગામડાઓમાં વસે છે, જેઓ નથી ભણી શક્યા, તો એમના માટે આ છેલ્લા 4 માસનું કરંટ અફેર્સ કે જેથી કરીને પરીક્ષામાં આવતીકાલે કંઈ સવાલો પૂછાય તેમને સીધો એનો લાભ થાય. આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ આપણો સેશન. પહેલો જ મુદ્દો છે પ્રવાસી ભારતીય દિવસ 2023. પ્રવાસી ભારતીય દિવસ. તત્કાલીન વડાપ્રધાન વર્ષ 2002ની વાત છે. ભારતના તે સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી. એમને એવો વિચાર આવ્યો કે ભાઈ જે વિદેશમાં વસતા ભારતીયો છે એમનો ભારત સાથેનો સંબંધ જળવાઈ રહે, ભારત સાથેનો નાતો જળવાઈ રહે, એના માટે શું કરવું જોઈએ. જેના ભાગરૂપે એમણે એક સમિતિનું ગઠન કર્યું. જે સમિતિ એટલે LM સિંઘવી સમિતિ, જેને આપણે લક્ષ્મી મલ સિંઘવી સમિતિ તરીકે ઓળખીએ છીએ. અને LM સિંઘવી સમિતિએ ભલામણ કરી કે ભાઈ વિદેશમાં વસતા ભારતીયોનો ભારત સાથેનો સંબંધ જળવાઈ રહે એ માટે ખાસ આપણે પ્રવાસી ભારતીય દિવસ સેલિબ્રેટ કરવો જોઈએ. તો પાછો પ્રશ્ન થયો, કઈ તારીખે ઉજવવો જોઈએ આ દિવસ? તો બટ ઓબ્વિયસ છે, આફ્રિકાની અંદર, દક્ષિણ આફ્રિકામાં વર્ષો સુધી કામ કરનાર, ત્યાં વકીલાત કરનાર, ત્યાં સત્યાગ્રહ કરનાર, રંગભેદની નીતિ વિરુદ્ધ કામ કરનાર, ગિરમિટિયા એટલે કે બંધુઆ મજૂરો માટે પોતાનો અવાજ ઉઠાવનાર તે વ્યક્તિ કે જે વર્ષ 1915માં 9મી જાન્યુઆરી 1915ના રોજ કાયમ માટે દક્ષિણ આફ્રિકા છોડીને ભારત પરત પધાર્યા. મુંબઈના એપોલો બંદરે તેમનું આગમન થયું. જેણે ભારતમાં આવીને પણ સત્યાગ્રહની ચળવળ શરૂ કરી અને ભારતની આઝાદીમાં એક એમનું નામ સુવર્ણ અક્ષરે નોંધાણું, જેને આપણે મહાત્મા ગાંધી તરીકે ઓળખીએ છીએ. મોહનદાસ કરમચંદ ગાંધી જે ભારતના રાષ્ટ્રપિતા બન્યા. તો આ વ્યક્તિ જ્યારે આફ્રિકાથી પરત ફર્યા ભારત કાયમ માટે, એ તારીખ એટલે 9મી જાન્યુઆરી. તો આખરે 9મી જાન્યુઆરીને જ પ્રવાસી ભારતીય દિવસ તરીકે સેલિબ્રેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને વર્ષ 2003માં નવી દિલ્હી ખાતે પહેલો પ્રવાસી ભારતીય દિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો. તો આ કહાની રહેલી છે પ્રવાસી ભારતીય દિવસની. તો તાજેતરમાં 17મો પ્રવાસી ભારતીય દિવસ ક્યાં સેલિબ્રેટ થયો? તો આ પ્રવાસી ભારતીય દિવસ મધ્યપ્રદેશના ઇન્દોરમાં સેલિબ્રેટ થયો, જેની થીમ હતી ડાયસ્પોરા, રિલાયબલ પાર્ટનર ફોર ઇન્ડિયાઝ પ્રોગ્રેસ ઇન અમૃતકાલ. અમૃતકાળમાં ભારતના પ્રોગ્રેસ માટે સૌથી રિલાયબલ, સૌથી યોગ્ય કોઈ પાર્ટનર હોય તો એ છે વિદેશમાં વસતા ભારતીય મૂળના લોકો. એવી કંઈક એની થીમ રહેલી હતી. જ્યારે 2019નો આ પ્રવાસી ભારતીય દિવસ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે ઉજવવામાં આવેલો. ત્યારબાદનો મુદ્દો આપણે જોઈએ. 23 માર્ચ શહીદ દિવસ. સુખદેવ, ભગતસિંહ અને રાજ્યગુરુ. જો આપણે આધુનિક ભારતનો ઇતિહાસ ભણતા હોઈએ છીએ, આપણે આપણા ક્રાંતિકારીઓને ભણતા હોઈએ છીએ જેમણે શહીદી ઓરેલી, ખૂબ નાની ઉંમરે ફાંસીના માંચડે ચડી ગયા. ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, રાજેન્દ્ર લાહિરી, આ બધા વ્યક્તિઓને આપણે યાદ કરતા હોઈએ છીએ. એમાં ખાસ રામપ્રસાદ બિસ્મિલની એક કવિતા કે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए कातिल में है, वक्त आने पे बता देंगे तुझे ए आसमां, अभी से क्या बताए क्या दिले बिस्मिल में है. તો આ એ વ્યક્તિઓ કે જેમણે દેશ માટે શહીદી વરી. સુખદેવ, ભગતસિંહ અને રાજ્યગુરુ, આ 3 વ્યક્તિઓ. ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે દિલ્હીની ધારાસભાની અંદર બોમ્બ ફેંક્યો, કેમ કે દિલ્હીની ધારાસભાની અંદર એક ટ્રેડ ડિસ્પ્યુટ બાબતે એક બિલ ઉપર ચર્ચા થઈ રહી હતી કે જેના થકી જેટલા પણ મજૂર વર્ગો છે એનો અવાજ દબાવવો, જે આંદોલનો કરી શકે, હડતાલ કરી શકે, એનો અવાજ દબાવવો. અને આ માટે એમણે અહીંયા એક બોમ્બ ફેંક્યો, જેનો ઉદ્દેશ્ય શું હતો કે માત્ર અંગ્રેજ સરકાર કે જે સાંભળતી નથી એનું ધ્યાન દોરવું, કોઈનો પણ હત્યા કરવાનો કોઈ ઉદ્દેશ્ય હતો નહીં. તે જ ધારાસભામાં ભગતસિંહ, બટુકેશ્વર દત્તની ધરપકડ કરવામાં આવી. પણ ધરપકડ આ બોમ્બ ફેંકવા માટે થઈ, પરંતુ એના પર કેસ ચલાવવામાં આવ્યો, લાહોર ષડયંત્રનો કેસ.
કે જેમાં અંગ્રેજ અધિકારી સોન્ડર્સની હત્યા કરવામાં આવેલી, એ કેસ ચલાવવામાં આવ્યો અને ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ ત્રણને કોર્ટે સજા આપી. તાજી રાતે દફા 302 કે તહેત સજાએ મોત. અને આ ત્રણેય ભારતીય ક્રાંતિકારીઓ, નાની વયના ક્રાંતિકારીઓને લાહોરની લખપત કોટ જેલની અંદર 23 માર્ચ 1931ના રોજ ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવ્યા. અને એટલે આ તારીખ આપણા માટે ખૂબ મહત્વની બની જાય અને આપણે 23 માર્ચને શહીદ દિવસ તરીકે યાદ કરીએ છીએ. આ મહાનુભાવની જે સુપ્રીમ સેક્રિફાઇસીસ છે, સર્વોચ્ચ બલિદાન જેને આપણે કહીએ, આપણે એમને યાદ કરીએ છીએ. ઇતિહાસકારો નોંધ કરે છે કે ભાઈ આ ત્રણેય લોકોની લાશને સતલજ નદીના કિનારે સળગાવી દેવામાં આવેલી. એમના પરિવારને એનો શબ નહોતો સોંપ્યો અને એમની લાશના જે પછી જેમના હાડકા હોય એને સતલજ નદીમાં પધરાવી દેવામાં આવેલા. તો આવું દર્દનાક ભર્યું મોત એમણે લીધેલું છે, એટલે જ આપણે આ દિવસ યાદ કરીએ છીએ. તો હંમેશને માટે આપણે યાદ રાખીએ આ દિવસ 23 માર્ચ શહીદ દિવસ. એમનો જન્મ, ભગતસિંહનો જન્મ વર્તમાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લ્યાલપુર વિસ્તારના બંગા નામના ગામમાં એમનો જન્મ થયેલો હતો. ત્યાર પછી આઝાદી કા અમૃત મહોત્સવ. જો ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા. આપણે 76મા વર્ષમાં અત્યારે સમય પસાર કરી રહ્યા છીએ. આપણું આઝાદીનું આ 76મું વર્ષ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિચાર્યું, ભારત સરકારે વિચાર્યું કે દેશની આઝાદીના 75 વર્ષ નિમિત્તે આપણે એક મહા સેલિબ્રેશન કરીએ. 75 અઠવાડિયા સુધી ચાલનારું સેલિબ્રેશન. કેટલા અઠવાડિયા સુધી? 75 અઠવાડિયા સુધી ચાલનારું સેલિબ્રેશન. અને એટલે 12મી માર્ચ 2021ના રોજ સાબરમતી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવની શરૂઆત કરવામાં આવી. આ સવાલ તમને સીધો પૂછાઈ શકે કે જે ક્યાં સુધી ચાલશે? 15મી ઓગસ્ટ 2023 સુધી એ ચાલશે. 75 અઠવાડિયા સુધી ચાલનારો એક મહા ઉત્સવ જેને આપણે કહીએ છીએ આઝાદી કા અમૃત કાલ, આઝાદીનો અમૃત સમય. એક આ મુદ્દો. બીજું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક લક્ષ્યાંક પણ રાખેલો છે ભાઈ વર્ષ 2047 સુધીમાં, કે જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થશે ત્યાં સુધીમાં આપણે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે, એટલે કે ડેવલપ્ડ નેશન બનાવી દેવું છે. અત્યારે આપણે વિકાસશીલ રાષ્ટ્ર છીએ. બીજું, 2047 સુધીમાં એક અલગ લક્ષ્યાંક પણ રાખવામાં આવેલું છે કે સિકલ સેલ એનિમિયા નામનો જે રોગ હોય એ દૂર થાય ભારતમાંથી, આપણે એને એલિમિનેટ કરી શકીએ એવો લક્ષ્યાંક રાખવામાં આવેલું છે. આ સિકલ સેલ એનિમિયા એક પ્રકારનો એવો રોગ છે કે જેના કારણે આપણા શરીરની અંદર ઓક્સિજનની કમી થઈ જતી હોય છે. જે બ્લડ થકી ઓક્સિજન પહોંચતું હોય એ ઘટી જતું હોય છે અને એના કારણે માણસનું નિધન પણ થતું હોય છે. તો આ મુદ્દો એટલે આઝાદી કા અમૃત મહોત્સવ ખાસ આપણે યાદ રાખીએ તારીખ સાથે કે 12મી માર્ચથી એ શરૂ થયો 2021થી. ત્યારે આ સમય પૂરો ક્યારે થશે? તો કે આ સમય પૂરો થશે 15મી ઓગસ્ટ 2023ના રોજ. એની સાથે એક અલગ મુદ્દો કે ભાઈ 2023ના વર્ષને સંયુક્ત રાષ્ટ્રે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે ઘોષિત કર્યું છે. ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ. મિલેટ એટલે સામાન્ય રીતે જાડા ધાન્યનું વર્ષ. આપણે આગળ પણ ભણવાનું થશે, છતાંય તમને અહીંયા કહી દઉં કે તાજેતરમાં ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ જે ઉજવવામાં અત્યારે આવી રહ્યું છે, સંયુક્ત રાષ્ટ્રે જેને ઘોષણા કરી છે, એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ થઈ? તો કે મધ્યપ્રદેશની એક 27 વર્ષની લેડી જેનું નામ છે લાહિરીબાઈ, આમની નિયુક્તિ કરવામાં આવી છે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે. ખાસ આ મુદ્દો યાદ રાખજો, તમને પરીક્ષામાં પૂછાઈ શકે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ માઇક્રોસોફ્ટ ચેટ જીપીટી અને ગૂગલે બાળ લોન્ચ કર્યું. માઇક્રોસોફ્ટની મદદથી લોન્ચ થયેલું એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટૂલ એટલે કે ચેટ જીપીટી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોને કહેવાય? તો કે કૃત્રિમ બુદ્ધિમત્તા. કે ભાઈ કમ્પ્યુટર માણસની જેમ વિચારતું થાય, માણસની જેમ જવાબ આપતું થાય, માણસની જેમ વિચારીને જવાબ આપતું થાય, એને આપણે કહીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જેમ કે તમને ખ્યાલ હોય રોબોટ સોફિયા. આ રોબોટ સોફિયાને સાઉદી અરેબિયાએ પોતાની નાગરિકતા આપેલી. ન્યુઝીલેન્ડનો રોબોટ સેમ. તો એવું જ એક પ્રકારનું આ ટૂલ છે જેમ આપણે ગૂગલમાં કંઈક સર્ચ કરીએ અને આપણને જવાબ આપે છે, એમ આ ચેટ જીપીટી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટૂલ. જે બનાવનાર કંપનીનું નામ છે ઓપન એઆઈ નામની કંપની, પરંતુ આ સંસ્થાને નાણાકીય પીઠબળ પૂરું પાડનાર સંસ્થા જેનું નામ છે માઇક્રોસોફ્ટ. યાદ રાખો, માઇક્રોસોફ્ટના સ્થાપકો બિલ ગેટ્સ અને પોલ એલન, જેમણે માઇક્રોસોફ્ટની સ્થાપના કરેલી છે. એ મુદ્દો આપણે ખાસ યાદ રાખવો જરૂરી છે. તો આ ચેટ જીપીટી
જીપીટી એટલે જનરેટિવ પ્રી ટ્રેન ટ્રાન્સફોર્મર, એટલે કે પહેલેથી ટ્રેન એવું ટ્રાન્સફોર્મર કે જે તમારા માટે કંઈક આન્સર જનરેટ કરશે, તો જનરેટિવ પ્રી ટ્રેન ટ્રાન્સફોર્મર. તો જેવું માઇક્રોસોફ્ટે આ પ્રકારનું ટૂલ લોન્ચ કર્યું એટલે ગૂગલે પણ એ જાહેરાત કરી. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ, અને આલ્ફાબેટના સીઈઓ છે ભારતીય મૂળના સુંદર પિચાઈ. એમણે જાહેરાત કરી કે ભાઈ ગૂગલ પણ બાર્ડ નામનું નવું ટૂલ લોન્ચ કરવા જઈ રહેલી છે. એમણે ટૂલ લોન્ચ પણ કર્યું. બાર્ડે ઘણા બધા જવાબ ખોટા આપ્યા, એના કારણે ગૂગલના શેરમાં પણ ધડાકો બોલેલો. તો આ બંને ટૂલ તમને એની કંપનીઓ પૂછાય પરીક્ષાની અંદર. ત્યાર પછી ચીનનું સર્ચ એન્જિન બાયડુ, વાયડા ઉપરથી આપણે વાયડુ એના પછી યાદ રાખી લઈએ બાયડુ. ચીન આમે વાયડુ પ્રજા છે. એનું એક બનાવેલું ચેટબોટ જેનું નામ છે એર્ની બોટ. એ સિવાય યુટ્યુબના સીઈઓ નીલ મોહન, જો યુટ્યુબ કે જે ગૂગલની જ એક પ્રોડક્ટ છે અને આ જ પ્રોડક્ટ થકી તમે આ વિડીયો જોઈ રહેલા છો, તો એમના નવા સીઈઓ તરીકે નિયુક્તિ થઈ છે નીલ મોહન. આ સવાલ તમે કાલની એક્ઝામમાં જોઈ શકો. આ ચેટ જીપીટીનો સવાલ કે ગૂગલ બાર્ડનો સવાલ તમને કાલની એક્ઝામની અંદર જોવા મળે એવું બને. ત્યાર પછી વર્લ્ડ બેંકના સીઈઓ અજય બાંગા, નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમ. તો આ તાજેતરમાં થયેલી કેટલીક નિયુક્તિઓ છે, ખાસ આપણે યાદ રાખીએ. ત્યાર પછી આપણે જોઈએ, જો વોટ્સએપ 2009માં લોન્ચ, એ પણ ફેસબુકની પ્રોડક્ટ. ફેસબુકનું હવે નવું નામ છે મેટા. ત્યાર પછી ઇન્સ્ટાગ્રામ 2010માં લોન્ચ, સ્નેપચેટ 2011 અને ચેટ જીપીટી 2022 નવેમ્બર માસમાં એના લોન્ચ કરવામાં આવ્યું. ત્યાર પછી આપણે જોઈએ નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યો 6G પ્રોજેક્ટ. હવે જો 2022 ઓક્ટોબર 2022ની વાત છે કે દેશમાં 5G લોન્ચ થયું. તો 5G લોન્ચ થયા ને થોડા જ સમયમાં હવે 6G ઉપર પણ કામ શરૂ થઈ ગયેલું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં 6G લોન્ચ કરવા માટેનું એક વિઝન ડોક્યુમેન્ટ પબ્લિશ કર્યું અને કીધું કે ભાઈ આપણે વર્ષ 2030 સુધીમાં, ખાસ આપણે યાદ રાખીએ 2030 સુધીમાં આપણે દેશમાં 6Gને લોન્ચ કરવું છે, એ પણ 2 અલગ અલગ તબક્કાની અંદર. પહેલા તબક્કામાં ટેકનોલોજી ડેવલપ કરવામાં આવશે, એના ઉપર કામ કરવામાં આવશે, ટેસ્ટિંગ કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કાની અંદર આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશું અને સરળતાથી કેમ આખા દેશમાં 6G લાગુ કરી શકાય એના ઉપર કામ કરશું. તમે યાદ રાખો, 6G લાગુ થવાથી, 6G ઇન્ટરનેટ વિશ્વભરમાં ભારતમાં મળવાથી કેટલી ઝડપ થઈ જશે? જો 5G કરતાં 100 ગણી ઝડપ, 1000 GBps એટલી ઝડપ મળવા પાત્ર થશે, એટલે કે 1 TBps જેટલી ઝડપ. તો છેલ્લે જ્યારે 5G લોન્ચ કર્યું, ભારતના 13 શહેરોમાં શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યું, તો એમાં 3 શહેરો ગુજરાતના પણ હતા. તો એ શહેરો પણ આપણે યાદ રાખવા જોઈએ. એક જ મિનિટ તમે અહીંયા ધ્યાન આપશો એટલે તમને યાદ રહી જશે. બસ આપણે નકશાની અંદર તેને જોઈ લઈએ. ચાલો, આપણો નકશો ગુજરાતનો. તો અહીંયા કયા 3 શહેરો કે જ્યાં 5G લોન્ચ કરવામાં આવ્યું? તો એક આપણું આ કેપિટલ ગાંધીનગર, ત્યાંથી સહેજ આગળ આવો એટલે અહેમદાબાદ, અને ત્યાંથી આ સાઈડ આવો એટલે જામનગર. તો જામનગર, અમદાવાદ અને ગાંધીનગર આ 3 શહેરો 5G માટે પસંદ કરવામાં આવેલા. તમે ત્રણેય યાદ રાખી લો, જો અહીંયા લખેલા પણ છે. ગાંધીનગર, અમદાવાદ અને જામનગર. હવે ક્યારેય ભૂલાવવું જોઈએ નહીં. હું એવી આશા રાખું કે આ તમને યાદ રહી જશે. કાલની એક્ઝામમાં પૂછાય તો તમને ચોક્કસ એનો લાભ થશે. ત્યાર પછી જોઈએ ભારતની પ્રથમ સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ભાર OSનું સફળ પરીક્ષણ. મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ તમે જુઓ, તમે અત્યારે તમારા એન્ડ્રોઈડ ફોનની અંદર આ લેક્ચર જોઈ રહ્યા છો. તો એન્ડ્રોઈડ શું છે? તો કે એક પ્રકારની મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે. જો મેં આખો કમ્પ્યુટર વિષય માય ક્લાસમાં ભણાવેલો છે. માય ક્લાસ વર્લ્ડ ઇન બોક્સની જે એપ્લિકેશન છે એમાં ભણાવેલો છે. તો એ તમે એન્ડ્રોઈડ ફોન જે જોઈ રહ્યા છો, જેની અંદર વિડીયો જોવો છો, એક એપ્લિકેશન છે. આ પીપીટી મેં જે બનાવી હશે એ વિન્ડોઝ. તો વિન્ડોઝ એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે, એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે. આઈફોન તમે વાપરતા હોય તો iOS એક ઓપરેટિંગ સિસ્ટમ છે. એમ ભારતની પોતાની સ્વદેશી બનેલી ઓપરેટિંગ સિસ્ટમ જેનું નામ છે ભારત OS. અને આ ઓપરેટિંગ સિસ્ટમ બનાવનાર કંપનીનું નામ છે જાન. કેવી રીતે યાદ રાખવાનું? જેન ડીકે ઓપરેશન્સ લિમિટેડ, જેને જેન્ડ કોર્પ્સ તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે. તો જેન ડીકે ઓપરેશન્સ લિમિટેડ નામની એક કંપની છે જેણે આ ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરી છે. પરંતુ એને ટેકનિકલ સહાય કરનાર અને બીજી બધી સહાય કરનાર ઇન્સ્ટિટ્યૂટ, એનું નામ છે IIT
મદ્રાસ. તો આ પણ આપણે યાદ રાખીએ. આઈઆઈટી મદ્રાસના પ્રયત્નથી અને એના સહયોગથી જેએનડીકે ઓપરેશન્સ લિમિટેડે ભારતની પ્રથમ સ્વદેશી મોબાઈલ ઓએસ ભાર ઓએસ ડેવલપ કરી છે. ત્યારબાદનો મુદ્દો આપણે જોઈએ. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી. તો જસ્ટિસ સોનિયા ગોકાણી ખૂબ જ થોડા સમય માટે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રહી ચૂક્યા, પણ એ હવે ઇતિહાસની અંદર અમર થયેલું પાત્ર બની ગયા છે. જેમાં આપણે મહેંદી નવાઝ જંગને યાદ રાખીએ છીએ. તમે વર્લ્ડ ઇન બોક્સની જનરલ નોલેજની પુસ્તકમાં જોતા હશે, ગુજરાતનું આ પહેલું, ભારતમાં પહેલું. તો ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ સોનિયા ગોકાણી. થોડા દિવસો માટે એમણે કામ કર્યું, પણ હંમેશને માટે આપણે યાદ રાખવું પડશે. તો એમને ખૂબ બહોળો અનુભવ છે. મૂળ પોતે જામનગરના છે. એમણે ઘણા બધા એવા ખાસ સેન્સિટિવ કેસ જે ટેરરિઝમ સંબંધિત છે એમાં પોતાના ચુકાદાઓ આપેલા છે. અને એક વરિષ્ઠતાના નાતે એમને થોડા સમય માટે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિનું પદ શોભાવ્યું હતું. એમનો કાર્યકાળ પૂરો થયો ત્યાર પછી એચ.જે. દેસાઈ એટલે કે આશિષ જીતેન્દ્રને ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવામાં આવેલા છે. એ સવાલ પૂછાય તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, ભારતીય બંધારણ અનુચ્છેદ 223 મુજબ આપણને ખ્યાલ છે કે ભાઈ કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ગુજરાત હાઈકોર્ટની અંદર નક્કી થતા હોય છે, બરાબર, નિયુક્ત થતા હોય છે. તો અત્યારે ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ કોણ છે? આશિષ જીતેન્દ્ર. એની સાથે બીજો મુદ્દો પણ એક આપણે ધ્યાને લઈએ કે ગુજરાત તમામ અદાલતોનું લાઈવ સ્ટ્રીમિંગ કરનારું દેશનું પહેલું રાજ્ય છે. આપણી તમામ જે જિલ્લા અદાલતો છે એનું લાઈવ સ્ટ્રીમિંગ કરનારું દેશનું પહેલું રાજ્ય. ત્યાર પછી તુર્કી અને સિરિયામાં વિનાશક ભૂકંપ. તમે લખી લો કે આવનારી એક્ઝામમાં સવાલ હશે. તુર્કી કે જેણે પાકિસ્તાન મુદ્દે, કાશ્મીર મુદ્દે ક્યારેય ભારતનું સમર્થન નથી કર્યું, છતાંય જ્યારે તુર્કીની અંદર ભૂકંપ આવ્યો ત્યારે ભારતે તરત જ એના માટે ઓપરેશન લોન્ચ કર્યું. અને જે ઓપરેશનને નામ આપવામાં આવેલું છે ઓપરેશન દોસ્ત. બરાબર, કેમ આ ઓપરેશનનું નામ ઓપરેશન દોસ્ત રાખવામાં આવ્યું? તો કે તુર્કી ભાષાનો એક શબ્દ, તુર્કી ભાષામાં અને હિન્દી ભાષામાં એક કોમન શબ્દ દોસ્ત એટલે કે મિત્રતા. યારી હે ઈમાન મેરા, યાર મેરી જિંદગી, तुझ पे कुर्बा मेरी जान, मेरा दिल मेरा ईमान, यारी मेरी कहती है यार पे कर दे सब कुर्बान. આવી મિત્રતા ભારતે નોંધાવી છે કે જેઓ આ 7.8ની તીવ્રતાનો ભૂકંપ કે જેનો મૂળ વિસ્તાર એક ગાંઝિયાન ટેપ નામનો સ્થળ હતું, ત્યાંથી એનું આ એપિસેન્ટર હતું. આ ભૂકંપ નાનો ગણી શકાય નહીં. આપણને તરત કચ્છના ભૂકંપની યાદ આવે અને ભારતે એક ઓપરેશન લોન્ચ કર્યું, ઓપરેશન દોસ્ત. ભારતીય વાયુસેનાનું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, જેને આપણે C-17 ગ્લોબ માસ્ટર કહીએ છીએ, દિલ્હીથી તુર્કીનું કેપિટલ અંકારા એ વિસ્તારમાં એને ઉડાન ભરી. આપણે ડોક્ટરોની ટીમ મોકલી, એનડીઆરએફના જવાનો મોકલ્યા, આર્મીના બીજા કેટલા જવાનો ગયા ને ત્યાંથી લોકોને આપણે બચાવ્યા. આપણે ઇવન આખી હોસ્પિટલને જેટલી પણ સામગ્રી જરૂર પડે બધી ત્યાં મોકલી. તો આ મિત્રતા આપણે નિભાવી અને ભારત દ્વારા લોન્ચ કરવામાં આવેલું ઓપરેશન દોસ્ત. ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ, કદાચ એવું બને કે કાલની એક્ઝામમાં સવાલ તમે જુઓ. ત્યારબાદ આપણે જોઈએ ભારતના અન્ય કેટલાક ઓપરેશન. તો રશિયાએ યુક્રેન ઉપર જેવું સૈન્ય ઓપરેશન શરૂ કર્યું, બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું, એ સમયે ભારતના જે વિદ્યાર્થીઓ કે જ્યાં જે MBBSનો અભ્યાસ કરતા હતા, બીજો કોઈ પણ એક અભ્યાસ કરી રહ્યા હતા, એમને બચાવવા માટે ભારત દ્વારા શરૂ થયેલું ઓપરેશન એટલે ઓપરેશન ગંગા, યુક્રેનથી ભારતના લોકોને પાછા લાવવા માટે. ત્યાર પછી 2021માં દેવી શક્તિ નામનું ઓપરેશન કે અફઘાનિસ્તાનમાંથી ભારતીય લોકોને પાછા લાવવા માટે થઈને દેવી શક્તિ, અને કોરોના સમયગાળા દરમિયાન વિશ્વભરમાંથી ભારતના લોકોને પાછા લાવવા માટે ભારતનું ઓપરેશન વંદે માતરમ. ત્યાર પછી જો આપણે ડિઝાસ્ટરની વાત કરીએ છીએ, ભૂકંપ આવે, તમને ખ્યાલ છે પ્રાઇમરી વેવ, સેકન્ડરી વેવ, એ તમે ભણ્યા હશો. એ સિવાય આવે ત્યાર પછી કે સરફેસ વેવ. સૌથી વધારે સરફેસ વેવ આ વિનાશ માટે જવાબદાર હોય. જો તમે વિનાશ જોઈ રહ્યા છો એના માટે સૌથી વધારે કોઈ વેવ જવાબદાર હોય તો કયા? સરફેસ વેવ. પી વેવ, એસ વેવ, એની શું કેરેક્ટરિસ્ટિક્સ છે આપણે એમાં પડતા નથી, આખો જીઓગ્રાફીનો કન્સેપ્ટ છે એટલા માટે. બરાબર. તો અત્યારે આવી એક ઘટના ભૂસ્ખલનની બને છે ઉત્તરાખંડના જોશીમઠમાં. જોશીમઠ પોલાણ જમીન ઉપર આવેલો આખો વિસ્તાર છે અને એટલે ત્યાંની ઘરની દિવાલોમાં તિરાડ પડી રહી છે. કેમ? તો કે એ આખું હલબલી રહ્યું છે. તમે એવું વિચારો, મુદ્દો મેં ભણાવી દીધેલો છે કે રેતીનો ઢગલો તમે કરો અને એના ઉપર કોઈ વજનદાર પથ્થર મૂકો તો એ રેતીનો ઢગલો તૂટી જશે. તો એવી પોલાણ જમીન ઉપર આ જોશીમઠ આવેલું છે અને એટલા માટે થઈને ઉત્તરાખંડનું જોશીમઠમાં પણ ભૂસ્ખલન જોવા મળે છે. તમને સવાલ પૂછાય કે તાજેતરમાં ચર્ચામાં રહેલ જોશીમઠ કયા રાજ્યમાં આવેલું છે? તો કે ઉત્તરાખંડમાં આવેલું છે.
ત્યાર પછી તુર્કીની રાજધાની, એના પાડોશી દેશો એ પણ તમને પૂછાય. તુર્કીની રાજધાની અંકારા છે. ત્યાર પછી એના પાડોશી દેશો તમને જો અહીંયાથી આ બધા એના પાડોશી દેશો જોવા મળે છે. જો ઈરાન પણ એનો એક પાડોશી દેશ છે, ખાસ તમે યાદ રાખજો આ મુદ્દો. ત્યાર પછી આ જે ભૂકંપ હતો એ માત્ર તુર્કીમાં નહોતો, સિરિયામાં પણ હતો. એની અસર સિરિયામાં પણ બતાય. સિરિયા એ પહેલા પણ ચર્ચામાં રહેલું. એના માટે ISIS માટે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા, બરાબર. સિરિયાની રાજધાની છે દમાસ્કસ. આ સિરિયાના પાડોશી દેશો છે, એ પણ તમને સવાલ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ત્યાર પછી G20. આ મુદ્દો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ અત્યારે પણ છે, આવનારા સમયમાં પણ રહેવાનો છે. કેમ? તો કે અત્યારે 2023માં ભારત G20ની અધ્યક્ષતા સંભાળી રહેલું છે. આ અધ્યક્ષતા ભારતને ક્યાંથી મળી? તો કે ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી G20 સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી. અને અત્યારે ત્યાં જ્યારે સમિટ યોજાય ત્યારે G20ની પ્રેસિડેન્શિયલ શિપ ભારતને મળી. આપણને તરત પ્રશ્ન થાય કે G20 શું છે? G20 એટલે ગ્રુપ ઓફ 20s, એટલે કે વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓ, પૈસાદાર દેશોનો એક સમૂહ, જેમાં 19 દેશ છે અને એક યુરોપિયન યુનિયન છે. તો યુરોપિયન યુનિયનના દેશો, એમાં બ્રિટન નહીં આવે, કેમ કે બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી એક્ઝિટ થઈ ચૂકેલું છે, જેને આપણે બ્રેક્ઝિટ કીધેલું, બરાબર. 2018 આજુબાજુ આ મુદ્દો ચર્ચામાં રહેલો. તો વિશ્વના 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ એનો એક સમૂહ એટલે G20. અને એ સમૂહની લીડરશિપ, એની અધ્યક્ષતા ભારત પાસે છે. અને આ અધ્યક્ષતા ભારતને ક્યારે મળી? તો કે ઇન્ડોનેશિયાના બાલી ખાતે યોજાયેલી G20 સમિટમાં 2022માં સમિટ યોજાય ત્યારે ભારતને એની પ્રેસિડેન્શિયલ શિપ મળેલી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એ પ્રેસિડેન્શિયલ શિપનું હેમર એટલે કે એક પ્રકારની હથોડી મળી અને મોદી સાહેબ આમ ઊંચી પણ કરેલી, પછી આમ તીરછી નજરે જોયું પણ હતું, તમને યાદ હશે. તરત પ્રશ્ન થાય કે G20 થાય છે, એનું હેડક્વાર્ટર ક્યાં હશે? તો યાદ રાખો, સિંહના ઠેકાણા ન હોય. G20નું કોઈ એવું હેડક્વાર્ટર નથી, બરાબર. તમે જોશો અત્યારે એના અધ્યક્ષ કોણ બતાવશે? તો કે નરેન્દ્ર મોદી બતાવશે. તમને વિકિપીડિયા જોશો જ ખ્યાલ આવશે, બરાબર. તો જો 2022માં G20નું શિખર સંમેલન ક્યાં યોજાણું? ઇન્ડોનેશિયાના બાલી ખાતે, જેની થીમ હતી રિકવર ટુગેધર રિકવર સ્ટ્રોંગ. કોરોનામાંથી આપણે બહાર આવવાનું છે, આપણે રિકવરી કરવાની છે. રિકવર ટુગેધર રિકવર સ્ટ્રોંગ એની થીમ હતી. અને એ સાથે ભારત G20નું પ્રેસિડેન્ટ બન્યું. 1999માં સંસ્થાની આ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થયેલી છે અને 23ના વર્ષ સુધી ભારત એનો અધ્યક્ષ રહેશે. 23ના અંત સમયની અંદર ભારતમાં એક આખી G20ની સમિટ પણ યોજાશે. હવે આપણે જોઈએ કે ભારત જે G20 સમિટની અધ્યક્ષતા સંભાળી રહેલું છે, તો આ સમિટની થીમ શું છે? તો એની થીમ છે વસુદેવ કુટુંબકમ, જે ભારતની એક પ્રકારે ફિલોસોફી રહેલી છે કે વિશ્વ એક કુટુંબ છે. વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર, બરાબર, આવી થીમ. અને તમે જો અત્યારે G20ને અધ્યક્ષતાના ભાગરૂપે ઘણી બધી સમિટ, અલગ અલગ મીટિંગ ભારતમાં યોજાય છે. એમાંથી બધી યાદ રાખવી જરૂરી તો કે નહીં, પણ જે ગુજરાતમાં યોજાય એ યાદ રાખવી જરૂરી છે. જેમ કે તમે જુઓ, એક અર્બન 20 સમિટ ક્યાં યોજાઈ ગઈ? અમદાવાદમાં યોજાઈ ગઈ. આમાંથી કોઈ પણ સવાલ તમને કાલની એક્ઝામમાં પૂછાઈ શકે. અર્બન 20 સમિટ ક્યાં યોજાય? અમદાવાદમાં. પછી ટુરિઝમ, તો ટુરિઝમ સંબંધિત બેઠક ક્યાં યોજાય? એ મીટિંગ, તો આ મીટિંગ યોજાય કચ્છના રણમાં, બરાબર. ત્યાર પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અથવા તો ડિઝાસ્ટર, કુદરતી આપત્તા. ત્યાર પછી એનર્જી એટલે કે ઉર્જા. અને ત્યાર પછી હરિત, પર્યાવરણ સંબંધિત, એન્વાયરમેન્ટ સંબંધિત. આ ત્રણેય સમિટનું આયોજન ક્યાં થયેલું છે? ગાંધીનગરમાં થયું. તો આટલી સમિટ યોજાઈ ગઈ છે. તો આમાંથી કોઈ પણ સમિટ તમને પૂછાય, કઈ રીતે યાદ રાખશો? ભાઈ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. પ્રવાસન માટે વખણાય તો ત્યાં પ્રવાસન સમિટ યોજાણી. ટુરિઝમ. અર્બન 20 એ અમદાવાદમાં યોજાય. અને એ સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ, હવે આપણે ગાંધીનગરને ગ્રીન સિટી કહીએ છીએ, તો એન્વાયરમેન્ટ સંબંધિત, ઉર્જા સંબંધિત અને ડિઝાસ્ટર સંબંધિત આ ત્રણેય બેઠક ગાંધીનગરમાં યોજાય. આમાંથી કોઈ પણ સવાલ તમને કાલની એક્ઝામમાં જોવા મળે. ડન, યાદ રહેશે દરેકને. તો આ બધી સમિટ યોજાશે, એમાં ચર્ચાઓ થશે અને ફાઇનલી જ્યારે G20નું સમિટ, આખી મીટિંગ જ્યારે નવી દિલ્હી ખાતે યોજાશે, જ્યાં વિશ્વના લીડરો હાજરી આપશે, વડાપ્રધાન, રાષ્ટ્રપતિઓ હાજરી આપશે, ત્યાં એની સામે આ પ્રશ્નો રાખવામાં આવશે
કે વિશ્વ આવા બધા પ્રશ્નોમાંથી પસાર થઈ રહેલું છે અને એના સમાધાન માટે વૈશ્વિક નેતાઓએ આવું કંઈક આયોજન કરવું જોઈએ. તો યાદ રહેશે તમને એટલું. હવે આપણે જોઈએ G20 ટ્રોયંકા કોને કહેવાય. તો કે G20નો જે છેલ્લો અધ્યક્ષ દેશ હતો એ, G20નો જે વર્તમાન અધ્યક્ષ દેશ છે તે, અને G20નો આવનારો અધ્યક્ષ દેશ, એ ત્રણેયના સમૂહને કહેવાય G20 ટ્રોયંકા. તો ભારતે કયા દેશ પાસેથી G20ની પ્રેસિડેન્શિયલ શિપ લીધી? તો કે ઇન્ડોનેશિયા પાસેથી. અત્યારે G20ની અધ્યક્ષતા કોની પાસે છે? ભારત પાસે. તો આ ભારત 2023માં. અને ભારત આ અધ્યક્ષતાનો સમયગાળો પૂરો થાય એટલે એ લીડરશિપ કોને સોંપી દેશે? તો કે બ્રાઝિલને. તો ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલ આ ત્રણેયનો સમૂહ એને કહેવામાં આવે G20 ટ્રોયંકા. યાદ રહેશે તમને દરેકને. તો આ વાત થઈ G20ની. ત્યાર પછી આપણે જોઈએ HCO, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. ભારત HCOની યજમાની પણ કરી રહેલું છે. સાથે સાથે G20ની તો કરી જ રહ્યું છે. HCO, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. જો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન HCO એની ઘોષણા 2001માં કરવામાં આવી. 2002માં એનો ચાર્ટર તૈયાર થયો, એટલે કે એના ડોક્યુમેન્ટેશન એક પ્રકારે તૈયાર થયા. જ્યારે HCOનું અમલીકરણ એ ઇફેક્ટમાં ક્યાંથી આવ્યું એમ સવાલ પૂછાય તો એનું ઇફેક્ટ, એની અસરમાં ક્યાંથી આવ્યું? તો 2003માં એની અસરમાં આવ્યું. અને યાદ રાખો, ભલે નામમાં રહ્યું શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, પણ એનું વડુ મથક, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? બીજિંગ ખાતે આવેલું છે, ચીનની રાજધાની બીજિંગમાં. યાદ રહે છે દરેકને? કુલ 9 સભ્ય દેશો છે. ભારત સભ્ય દેશ છે ખરો? તો કે હા. ભારત અને પાકિસ્તાન બંને 2017માં અસ્તાના ખાતે યોજાયેલી બેઠકમાં HCOના સભ્ય બન્યા હતા. યાદ રહેશે તમને દરેકને? ગુડ. ત્યાર પછી બ્રિક્સ દેશો. બ્રિક્સ ઉપરથી જ નામ ખબર પડી જાય. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, એટલે બ્રિક્સ દેશો. આ સંસ્થાની સ્થાપના થઈ આ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 2009માં. ત્યારે એ હતું બ્રિક, 4 દેશો જ હતા. ત્યારે એમાં સાઉથ આફ્રિકા નહોતું. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના. સાઉથ આફ્રિકા ત્યારબાદ જોડાણું, આઈ થિંક 2010માં જોડાણું, અને એ બની ગયું બ્રિક્સ. યાદ રહે છે દરેકને? એના સભ્ય દેશો, આ બીજા નવા કેટલાક સભ્ય દેશો. અને બ્રિક્સની એક બેંક પણ છે, જે બેંકનું નામ છે NDB, ન્યૂ ડેવલપમેન્ટ બેંક અથવા બ્રિક્સ બેંક જેને ઓળખવામાં આવે છે, જેની સ્થાપના થઈ વર્ષ 2014માં. અને આનું વડુ મથક ક્યાં આવેલું છે? શાંઘાઈમાં આવેલું છે. ત્યારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું વડુ મથક ક્યાં આવેલું છે? બીજિંગમાં આવેલું છે. યાદ રહે છે દરેકને? ત્યાર પછી 26મી જાન્યુઆરી, 74મો પ્રજાસત્તાક દિવસ. હવે તમને બધાને ખ્યાલ છે કે આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે કેમ સેલિબ્રેટ કરીએ છીએ? કેમ કે 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ લાગુ પડ્યું. પણ 26મી જાન્યુઆરી 1950ના રોજ જ કેમ લાગુ પડ્યું? કેમ 26મી જાન્યુઆરી જ? એના માટે તમારે ભણવું પડે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી. એના માટે તમારે ભણવું પડે 1929નું લાહોરની અંદર રાવી નદીના કિનારે યોજાયેલું, પંડિત જવાહરલાલની અધ્યક્ષતામાં યોજાયેલું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન, કે જેમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો. ડિસેમ્બર માસમાં અધિવેશન યોજાયેલું અને નક્કી કરવામાં આવ્યું કે આવનારા સમયની 26મી જાન્યુઆરીએ ડિસેમ્બર 1929 આ અધિવેશન, અને 29 પૂરું થયું, 1930નું વર્ષ શરૂ થયું. એના જાન્યુઆરી માસની 26મી તારીખે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે દેશભરની અંદર પહેલો આઝાદી દિવસ મનાવેલો 26મી જાન્યુઆરીએ. અને આ તારીખને હંમેશને માટે સ્મૃતિમાં રાખવા માટે આપણે બંધારણ પસંદગીની તારીખ કઈ નક્કી કરી? 26 જાન્યુઆરી. અને એટલે આપણે, અને તે દિવસે જ્યારે આપણું બંધારણ આપણે લાગુ કર્યું, અને એટલે આપણે એ દિવસને પ્રજાસત્તાક, કે ખરા અર્થમાં પ્રજાના હાથમાં સત્તા આવી, એટલે આપણે એને રિપબ્લિક ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. હું એવી આશા રાખું કે તમને બધા મુદ્દાઓ વ્યવસ્થિત રીતે સમજાઈ રહ્યા હશે. બરાબર? ચાલો, ત્યાર પછી આપણે આ વખતે મુખ્ય અતિથિ કોણ હતા? ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસી મુખ્ય અતિથિ હતા. રાજ્ય કક્ષાના આ દિવસની, ગુજરાતની અંદર રાજ્ય કક્ષાના દિવસની ઉજવણી કરવામાં આવી બોટાદ ખાતે. બીજું કે 26મી જાન્યુઆરીએ પરેડ યોજાતી હોય છે, અને આ પરેડ દરમિયાન અલગ અલગ ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવે. જેમાં ઉત્તરાખંડના ટેબ્લોને પ્રથમ સ્થાન મળ્યું. જ્યારે આપણું જે ટેબ્લો હતું, ગુજરાતનું ટેબ્લો, એની થીમ શું હતી? ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત, એવી કંઈક એની થીમ હતી. કેમ કે સોલાર, આપણું મોઢેરા સોલાર ગામ છે, દેશનું પહેલું સૂર્ય ગામ છે. બરાબર? કે અહીંયા સોલાર એનર્જી થકી વીજળી મળે છે. 24/7, 24 કલાક 7 દિવસે વીજળી મળે છે.
એને દેશનું પહેલું સોલાર ગામ આપણે જાહેર કરેલું છે, તો એ બધું ત્યાં આપણે ટેબ્લોની અંદર પ્રદર્શિત કરવામાં આવેલું. અને આખી પરેડ કયા પથ ઉપર યોજાય, તો હવે આપણે એને કહેશું કર્તવ્ય પથ. રાજપથ નહીં, એનું બદલીને નામ કરી નાખવામાં આવેલું છે કર્તવ્ય પથ. મુગલ ગાર્ડન કે જે આપણા રાષ્ટ્રપતિ ભવનમાં આવેલું છે, એ મુગલ ગાર્ડનનું નામ બદલીને હવે કરી નાખવામાં આવેલું છે અમૃત ગાર્ડન અથવા અમૃત ઉદ્યાન. આ પણ સવાલ કાલની એક્ઝામમાં તમને પૂછાઈ શકે. બરાબર. જો મેક્સિમમ લોકો સુધી આ મુદ્દો તમે પહોંચાડી દેશો, કેટલા વિદ્યાર્થીઓને લાભ થશે આ મુદ્દાઓનો. બરાબર. એ પણ એક પુણ્યનું કામ છે. ત્યાર પછી આપણે જોઈએ ઉત્તરાખંડના ટેબ્લોને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. મોઢેરા ગુજરાતનું પ્રથમ સૂર્યગ્રામ. બધું જોઈએ આપણે. 26 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ભારત પર્વનું પણ આયોજન થયેલું. ત્યાર પછી આઝાદી કા અમૃત મહોત્સવ. આપણે આખો મુદ્દો ભણી ગયા. 15મી ઓગસ્ટથી શરૂ નહીં, પણ 12 માર્ચથી એની શરૂઆત. બરાબર. સાબરમતી આશ્રમથી. એની થીમ તમે જુઓ કે આઝાદી કા અમૃત મહોત્સવ. આપણી આઝાદીને 75 વર્ષ પૂરા થયા, તો આપણી આઝાદીની શરૂઆત જ થાય આપણી ફ્રીડમ સ્ટ્રગલથી. બરાબર. કે જેમાં આપણે 1857 જોઈએ. ત્યાર પછી આપણે ક્રાંતિકારીઓને જોઈએ. મહર્ષિ અરવિંદ આપણને યાદ આવે, ગુજરાતની અંદર સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા ભજવનાર વ્યક્તિ. આપણને વાસુદેવ બળવંત ફડકે યાદ આવે, કે જેને આપણે ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓના જનક તરીકે ઓળખીએ છીએ. તો આપણો પહેલી જ આની થીમ છે ફ્રીડમ સ્ટ્રગલ. અને પછીની 4 થીમ આઈડિયા એટ 75, રિવોલ્વ એટ 75, એક્શન એટ 75 અને અચીવમેન્ટ એટ 75. આવી કંઈક થીમ રહેલી છે. સમજી રહ્યા છો તમે દરેક લોકો? સાથે મહર્ષિ અરવિંદ એની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. 15 ઓગસ્ટ 1872ના રોજ કલકત્તામાં એમનો જન્મ થયેલો છે ભાઈ. બરાબર. અને એ જ મહર્ષિ અરવિંદ કે જે આગળ જતા ઓરોબિંદો તરીકે ઓળખાણા, પુંડુચેરીમાં જેમનો આશ્રમ આવેલો છે ઓરોવિલા. બરાબર. ઘણો બધો મુદ્દાઓ છે, આપણે મોડર્નમાં અત્યારે પડતા નથી. મારી ક્લાસમાં મેં ચોક્કસ ભણાવેલું છે, કહાનીઓ કીધેલી છે. ત્યાર પછી પર્યાવરણની જાળવણી માટે મિશન ગ્લોબલ લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ. જો યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, આ આખી સમિટ યોજાઈ કઈ જગ્યાએ? ગ્લાસગોમાં યોજાઈ હતી તાજેતરમાં. 2022ની નહીં, પણ 2021ની સમિટ. અને એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી. બરાબર. સ્કોટલેન્ડના ગ્લાસગોની અંદર. અને ત્યાં એમણે કીધું કે આપણે એક પર્યાવરણ અનુકૂળ જીવન જીવવું જોઈએ. આપણી લાઈફસ્ટાઈલ એન્વાયરમેન્ટ માટેની હોવી જોઈએ. અને એ મિશન એટલે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. એમણે 5 લક્ષ્યાંકો આપેલા. એમાંનું એક લક્ષ્યાંક 4, બીજાને કયા કયા લક્ષ્યાંકો છે કે આપણે પર્યાવરણનું જતન કરશું, એના માટે ક્રૂડ ઓઇલનો ઉપયોગ ઘટાડી દેશું, અશ્મિભૂત ઇંધણોનો ઉપયોગ ઘટાડશું. પછી ભારત આટલા વર્ષોની સુધીની અંદર નેટ ઝીરો બની જશે. કયા વર્ષ સુધીમાં? 2070 સુધીમાં આપણે નેટ ઝીરોનો લક્ષ્યાંક રાખેલો છે. નેટ ઝીરો એટલે શું? જેટલું પણ કાર્બનનું ઉત્સર્જન કરીએ એટલો જ કાર્બન આપણે વાતાવરણમાંથી પાછો ખેંચી લઈએ. આ લક્ષ્યાંક એટલે નેટ ઝીરો, જેની ઘોષણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લાસગો ખાતે યોજાયેલી UNFCCCની બેઠકમાં કરેલી. સમજી રહ્યા છો તમે દરેક લોકો? અને અહીંયા આ લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ, તો આ ગ્લોબલ મિશન યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના જે વડા છે એન્ટોનિયો ગુતેરેસ ભારત યાત્રા આવ્યા, ગુજરાત યાત્રા આવ્યા. અને ત્યાં એને લઈ જવામાં આવ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા કોલોની, એકતાનગર ખાતે. અને ત્યાં આ મિશન લોન્ચ કરવામાં આવ્યું, મિશન ગ્લોબલ લાઈફ. કઈ જગ્યાએ? તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને આમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવા લોકો, આપણને કેવું જીવન જીવવાની વાત કરી છે? તો કે પ્રો પ્લેનેટ પીપલ. આ પૃથ્વી ગ્રહ તરફી ઝુકાવ રાખનારા લોકો આપણે બનવાનું છે. આપણે પર્યાવરણનું જતન કરવાનું છે. એવું આહવાન કોણે કરેલું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. તો કાલની એક્ઝામમાં તમને સવાલ પૂછાય, મિશન ગ્લોબલ લાઈફને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું? યાદ રાખો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા કોલોની, એકતાનગર, ગુજરાત. એની ઘોષણા, એ અંગેનો વિચાર મોદી સાહેબે ક્યાં આપ્યો હતો? ગ્લાસગોમાં, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓફ ક્લાઇમેટ ચેન્જની બેઠકમાં. પણ સવાલ પૂછાય કે તાજેતરમાં આ બેઠક ક્યાં હમણાં યોજાઈ ગઈ? તો ઇજિપ્તના એક શહેરની અંદર યોજાઈ ગઈ. બરાબર. શમ અલ એવું એ શહેરનું નામ રહેલું. શમ અલ સમથિંગ એવું કંઈક નામ છે.
ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ મુદ્દો. જો આ તમને વિધાન સ્વરૂપે પૂછી લે, ભાઈ પ્રો પ્લેનેટ પીપલ તમને વિધાન સ્વરૂપે પૂછે. ત્યાર પછી ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ, જાડા ધાન્યો કે જે વિશ્વભરના લોકોનો મુખ્ય ખોરાક છે, જાડા ધાન્યો, એનો વર્ષ એટલે 2023 સંયુક્ત રાષ્ટ્રે એની ઘોષણા કરી. અને આ માટેની એક મીટિંગ ક્યાં યોજાયેલી? યાદ રાખો, રોમમાં યોજાયેલી, ઇટાલી. ત્યાં મીટિંગ આખી યોજાયેલી હતી. તમને ખાસ યાદ હોવું જોઈએ આ મુદ્દો. અને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ માટેની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને ઘોષિત કરવામાં આવી? લાહિરીબાઈ. જે કયા રાજ્યની છે? તો તમને રાજ્ય પૂછાય તોય તમને ખબર હોવી જોઈએ, મધ્યપ્રદેશ, MP. યાદ રહેશે દરેકને મુદ્દો, યાદ રાખી લેજો મારા ભાઈઓ તથા બહેનો, તમને ચોક્કસ આ બધા પ્રશ્નો પૂછાવાના છે, બરાબર. અને આના ભાગરૂપે મોદી સાહેબે દિલ્હીમાં બાજરાના રોટલાનું એક આખું આયોજન પણ કરેલું. ત્યાર પછી શિક્ષણ મંત્રાલયનું યુવા સંગમ પોર્ટલ, યુવા સંગમ પોર્ટલ શિક્ષણ મંત્રાલયનું. આ શિક્ષણ મંત્રાલય જેનું નામ શું હતું પહેલા? મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય. નવી એજ્યુકેશન પોલિસી આપણે લાગુ કરી, બરાબર, કે કસ્તુરી રંગન સાહેબે એનો એક રિપોર્ટ આપેલો, એ આધારે બનેલી આપણી નવી એજ્યુકેશન પોલિસી, જેને આપણે અમલીકરણ સાથે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ આપ્યું શિક્ષણ મંત્રાલય. તો એમનો જ એક પોર્ટલ એટલે યુવા સંગમ પોર્ટલ. એના માટે તો જો ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ઘણા બધા રાજ્યો, આપણે ખ્યાલ છે કે ભાઈ આપણે એક વિસ્તારની અંદર પાણી કે ગુજરાતી ભાષામાં કેટલી વિવિધતા છે. આપણે ક્યાંક પાણી કહીએ તમે 20-25 કિલોમીટર આગળ હાલો તો પાણીનું પોણી થઈ જાય, બરાબર. તો આ તો દેશભરમાં એટલા તહેવારો, એટલા ઉત્સવો, એટલી ભાષાઓ, આટલા પહેરવેશો, આટલા ખોરાક, વિવિધતામાં એકતા ધરાવતો દેશ. તો બહારના રાજ્યોનું કલ્ચર, બંને અલગ અલગ રાજ્યો વચ્ચેના કલ્ચરનું આદાન પ્રદાન થાય, લોકો એનાથી માહિતગાર થાય, એ માટેનો આખું પોર્ટલ એટલે યુવા સંગમ પોર્ટલ. કે 18 થી 30 વર્ષની વય જૂથના 1000 યુવાનોને પસંદ કરવાના. 300 જેટલા યુવાનો પૂર્વોત્તર ભારતના એટલે કે 7 સિસ્ટર રાજ્યોના, અને પછી આ બધા વિદ્યાર્થીઓને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવાના. અને એનાથી શું થશે? એકબીજાના રાજ્યોના કલ્ચર વિશે માહિતી જાણવા મળશે. અને ખાસ આ માટેનો એક પ્રોગ્રામ જેને આપણે કહીએ છીએ યુવા સંગમ પોર્ટલ, આખું એક મહત્વનું પોર્ટલ. ત્યાર પછી વિશ્વ ભારતીને મળશે દુનિયાની પહેલી લિવિંગ હેરિટેજ યુનિવર્સિટીનો દરજ્જો. હેરિટેજ આપણે કોને કહીએ? કે જે આપણો વારસો છે, કે ભાઈ આપણે કિલ્લાઓ આપણા, કે આપણો વારસો છે, એને આપણે હેરિટેજ કહીએ. હવે આપણે એ વારસાનો, એ જે કિલ્લાઓ છે એનો કાંઈ ઉપયોગ નથી કરતા, એ માત્ર એક હવે પ્રવાસન સ્થળ બની ગયું. પણ એવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, જે આપણા માટે વારસાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ખૂબ જૂની છે, જેનો ઉપયોગ પણ થઈ રહ્યો છે, તો એને આપણે કહીએ લિવિંગ હેરિટેજ. અને આ યુનિવર્સિટી એટલે કઈ યુનિવર્સિટી? વિશ્વ ભારતી યુનિવર્સિટી. અને જેની સ્થાપના કરનાર વ્યક્તિ એટલે ગુરુદેવ કવિવર રવિન્દ્રનાથ ટાગોર. તો આ યુનિવર્સિટીને વિશ્વની પહેલી લિવિંગ, જીવંત, લિવિંગ એટલે જીવંત અને હેરિટેજ એટલે વારસાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ, તો લિવિંગ હેરિટેજ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો. આ ઇમ્પોર્ટન્ટ મુદ્દો આપણા માટે. રવિન્દ્રનાથ ટાગોર યાદ આવે એટલે આપણને તરત જ એની કૃતિ યાદ આવે, ગીતાંજલિ, કે જે કૃતિ બદલ એમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર પણ મળેલો 1913માં. અને આ પ્રકારનો પુરસ્કાર મેળવનાર ત્યારે પ્રથમ ભારતીય અને લગભગ એશિયન વ્યક્તિ પણ પોતે છે, બરાબર, 1913, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. ત્યાર પછી આપણે જોઈએ એની પછીનો મુદ્દો, જાદુઈ પિટારા. આપણે નાના હતા ત્યારે જાદુઈ પિટાઈ સાંભળી છે ભાઈ, બરાબર. આપણને નિશાળા મોકલવા માટે ઘણા બધા એને માતા પિતા તરફથી હવારમાં જાદુઈ પિટાઈ થતી, ફટાફટી બોલી જાય, પછી રોતા રોતા નિશાળ જાય. પણ હવે સરકારે એવું વિચાર્યું કે નાના બાળકોને અલગ અલગ ચિત્રો થકી, એ પ્રકારે રમકડાઓ થકી જ્ઞાન મળે તો કેવું સારું. અને એટલા માટે એક નવી પહેલ લોન્ચ કરી, જેને આપણે કહીએ છીએ જાદુઈ પિટારા. 3 થી 8 વર્ષના બાળકો માટે એક આખું બોક્સ હોય, એમાંથી અલગ અલગ રમકડાઓ નીકળે, અમુક અલગ કાગળિયાઓ, પેમ્પલેટ નીકળે, પોસ્ટર નીકળે, જેના થકી વિદ્યાર્થી બાળકને જ્ઞાન મળશે, એને શિક્ષણ મળશે. આ પહેલ એટલે જાદુઈ પિટારા નામની પહેલ 13 ભાષાઓની અંદર એ ઉપલબ્ધ છે. ત્યાર પછી શિક્ષણની વાત થાય છે તો આપણે નવી શિક્ષણ નીતિનું માળખું પણ યાદ રાખી લઈએ.
5 + 3 + 3 + 4 આ પહેલા 5 છે એટલે કેટલા 5 વર્ષ સુધી તો કે 5 વર્ષ એટલે ક્યાં સુધી તો કે 2 ધોરણ સુધીનો સમયગાળો ખાસ આપણે યાદ રાખીએ 2 ધોરણ બરાબર 3 વર્ષ બાલ મંદિરના અને પછી પહેલું અને બીજું ધોરણ પછી આ એટલે ત્રીજું ચોથું અને પાંચમું ધોરણ પછી છઠ્ઠું સાતમું અને આઠમું ધોરણ નવમું 10મું 11મું અને 12મું ધોરણ એવી રીતે આ થીમ રહેલી છે 5 + 3 + 3 + 4 અને કેમ તમારે યાદ રખાય પાછળના 4 એટલે તમારે યાદ રાખવાના 9 10 11 અને 12 અને પછી અહીંયાથી તમે આગળ હલશો તો પણ તમને યાદ આવી જશે ડન આ શિક્ષણ નીતિ મુજબ એનું નવું માળખું પરીક્ષામાં પૂછાયેલું છે ત્યાર પછી વિશ્વ હિન્દી સંમેલન 12મું વિશ્વ હિન્દી સંમેલન ક્યાં યોજાણું ફિજી દેશના નાદી શહેરની અંદર આ શહેરનું નામ પણ યાદ રાખવું જરૂરી છે નાદી અથવા નાડી તો કેમ કે એનો સ્પેલિંગ છે NADI યાદ રહેશે જો 10મી જાન્યુઆરી જેને આપણે વિશ્વ હિન્દી દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ કેમ કે વિશ્વભરમાં હિન્દીનો ફેલાવો કરવા માટે વિશ્વ હિન્દી સંમેલન વર્લ્ડ હિન્દી કોન્ફરન્સ એનું આયોજન ક્યાં કરવામાં આવેલું 1975માં 10મી જાન્યુઆરીનો રોજ નાગપુર ખાતે તે સમયે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીએ પણ એમાં હાજરી આપેલી અને એટલે નાગપુર ક્યાં આવ્યું ભાઈ મહારાષ્ટ્રની અંદર આવેલું નાગપુર આ એ જ નાગપુર કે જ્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું હેડક્વાર્ટર આવેલું છે કે જેની સ્થાપના કોણે કરી હતી ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારે તો નાગપુરમાં 10મી જાન્યુઆરીના રોજ આ સમિટ યોજાય વિશ્વ હિન્દી કોન્ફરન્સ યોજાય અને એટલા માટે થઈને વિશ્વ હિન્દી કોન્ફરન્સ યોજાય એટલા માટે આ 10મી જાન્યુઆરીને આપણે વિશ્વ હિન્દી દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ તો યાદ રાખો 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ કેમ કે હિન્દીને આપણી ભાષા તરીકે એને સ્વીકૃતિ આપવામાં આવેલી એટલા માટે થઈને યાદ રહે છે તમને દરેકને તો આ બંને મુદ્દાઓ તો તાજેતરમાં 12મું વિશ્વ હિન્દી સંમેલન ફિજીના નાદી શહેરની અંદર ત્યાર પછી પીએમ મિત્ર યોજના આપણા નરેન્દ્ર સાહેબ મોદી મિત્રો ભાઈઓ બહેનો ગુજરાતની પ્રજા મારા દિલમાં વસે છે તો મિત્રો કરતા કરતા એમણે લોન્ચ કરેલી યોજના એટલે પીએમ મિત્ર યોજના ખૂબ ઇમ્પોર્ટન્ટ યોજના છે આ પરીક્ષામાં પૂછાય કાલના પેપરની અંદર આ સવાલ તમે જોઈ શકો કેમ તો કે આ પીએમ મિત્ર યોજના તમને સીધો જ સવાલ પૂછે કયા ફિલ્ડ સાથે સંબંધિત છે તો જો તમે એના નામમાં છે ટેક્સટાઇલ કાપડ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત છે તમને સવાલ એવો પૂછાય કે પીએમ મિત્ર યોજનામાં એમ નો અર્થ જણાવો આઈ નો અર્થ જણાવો ટી નો અર્થ જણાવો આર નો અર્થ જણાવો એવો પણ સવાલ પૂછાય શાંતિથી આપણે આખો મુદ્દો વ્યવસ્થિત રીતે સમજી લઈએ તમને હમણાં જ અહીંયા જ યાદ રહી જશે ચિંતા બિલકુલ નહીં કરતા કે પીએમ મિત્ર જો પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીજન એન્ડ એપેરેલ એટલે પીએમ મિત્ર ટેક્સટાઇલ રીજન એન્ડ એપેરેલ એનો મતલબ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત આ યોજના છે અને એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે તો કે એ 5F ના સિદ્ધાંત ઉપર કામ કરે છે 5F અને આ મુદ્દો મેં તમને યોજનામાં ભણાવેલો જ છે 5F એટલે કયા F તો કે ફાર્મ કેમ કે કાપડ બનાવવાની વાત છે કાપડ એનો મૂળ પદાર્થ કયો એનો કાચો માલમાં મુખ્ય કાચો માલ કયો કપાસ ગુજરાતમાં કપાસ થાય મહારાષ્ટ્રની કાળી જમીન મહારાષ્ટ્રમાં કપાસ થાય બરાબર તો ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન ઇન શોર્ટ આ યોજનાનો એક જ ઉદ્દેશ્ય છે કે કપાસ અહીંયા વાવો એને કપાસને પછી ફાઈબર એનું બનાવો ફેક્ટરીમાં મોકલો એમાંથી કાપડ તૈયાર કરો એટલે કે ફેશન અને વિદેશમાં પોરવી દેવાનો આ આખી યોજના એટલે પીએમ મિત્ર યોજના જો ભાઈ 2047 સુધીમાં ડેવલપ નેશન બનવું હોય તો આપણે વિદેશમાં આપણો માલ વેચતો થવું પડશે તો આપણે વિદેશી ધન એકઠું કરી શકશું નાણાં રળી શકશું સમજાઈ રહ્યું છે તમને દરેકને તો આ મુદ્દો થયો 5F હવે આને યાદ કેમ રખાય પીએમ મિત્ર તો આપણું ગુજરાતનું શહેર જેને આપણે સુરત કહીએ છીએ કે જે હીરા અને લીરા બે માટે પ્રખ્યાત છે હીરા એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને લીરા એટલે ટેક્સટાઇલ તો જો અહીંયા આપણું સુરત સૂરજ તુજ રડતી સુરત તો અહીંયા તમે યાદ રાખી લો પીએમ મિત્ર તો હવે તમને યાદ રહી જશે પીએમ મિત્ર એટલે કઈ ઇન્ડસ્ટ્રી માટે છે તો કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે યાદ રહેશે તમને દરેકને ત્યાર પછી આપણે જોઈએ આ પીએમ મિત્ર યોજના અંતર્ગત ભારતના 7 રાજ્યોમાં આવા પાર્ક બનવાના છે
ટેક્સટાઇલ પાર્ક તમે કહો તો પણ ચાલે, પીએમ મિત્ર પાર્ક બનવાના છે. તો કયા 7 રાજ્યો? કાલ સવાલ પૂછાય. 2 મિનિટ 1 મિનિટ અહીંયા ધ્યાન આપો, હમણાં જ તમને અહીંયા જ યાદ રહી જશે. શાંતિથી જુઓ. તો આ આપણું ભારત, આપણો ભારત દેશ. 7 રાજ્યો કયા છે? જુઓ શાંતિથી. તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત. આ એમ યાદ ન રહે અને આપણે નકશામાં યાદ રાખી લઈએ. હું જે રીતે ડ્રો કરું એ રીતે તમારી દ્રષ્ટિ તમે પાડજો, હમણાં જ યાદ રહી જશે. તમિલનાડુથી આપણે શરૂ કરીએ. આ તમિલનાડુ, આ કર્ણાટક, આ તેલંગાણા, આ મહારાષ્ટ્ર, આ મધ્યપ્રદેશ, આ ગુજરાત અને આ યુપી. આ 1 2 3 4 5 6 7, આ 7 રાજ્યોના નામ હવે તમને ક્યારેય ભૂલાવા જોઈએ નહીં. જો ખરેખર તમને આખો મુદ્દો સમજાઈ ગયો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. વાહ સાહેબ, મોજ પડી ગઈ. બરાબર, ભૂલાય ક્યારેય ન ભૂલાય. 7 પાર્ક: તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ. યોગી આદિત્યનાથનું યુપી. બરાબર, તો સમજાઈ જાય કમેન્ટ આપી દેજો. તો આ 7 પાર્ક બનશે. અહીંયા લખી પણ દઈએ પીએમ મિત્રો, તો પીએમ મિત્ર પાર્ક. બરાબર, ચાલો. ત્યાર પછી પીએમ ડિવાઇન યોજના, પ્રાઇમ મિનિસ્ટર ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ ફોર નોર્થ ઈસ્ટ રીજન. પૂર્વોત્તર ભારત, 7 સિસ્ટર પણ એ અખંડ ભારતનો ભાગ છે ભાઈ, એ આપણા જ ભાઈઓ બહેનો છે. એના ડેવલપમેન્ટ માટે પણ મોદી સાહેબને વિચાર આવ્યો એટલે એમણે એક યોજના લોન્ચ કરી, પીએમ ડિવાઇન યોજના, પ્રાઇમ મિનિસ્ટર ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ ફોર નોર્થ ઈસ્ટ રીજન. તો પૂર્વોત્તર ભારતમાં મોબાઈલ નેટવર્કની સુવિધા નથી, સારા રોડ કે એવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ નથી, શૌચાલયની બધી સુવિધાઓ નથી. તો આ બધી સુવિધાઓ ત્યાં બનાવવા માટે થઈને આ યોજના એટલે પીએમ ડિવાઇન યોજના. આખો મુદ્દો સરળતાથી યાદ રાખી લેજો ભાઈ. બરાબર, મોબાઈલ નો તો લોચો પડી જાય, અહીંયા ફરવા ગયા હોય, જે નવું ગોઠવાનું હોય, ફરવા જઈને ફોન ન લાગે, ત્યાં તો તિખારા થઈ ગયા હોય ભાઈ, ભડકો થાય આખો. એટલે સરકારે વિચાર્યું કે આપણે નોર્થ ઈસ્ટના રાજ્યમાં કોઈ ફરવા જાય ત્યાં પ્રશ્ન ન હોવો જોઈએ. મોદી સાહેબે તરત જ કીધું કે આ યોજના પ્રાઇમ મિનિસ્ટર ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ ફોર નોર્થ ઈસ્ટ રીજન, પીએમ ડિવાઇન યોજના, આ યોજના અંતર્ગત મોદી સાહેબે તરત જ તે 6600 કરોડનો ચેક આપી દીધો અને કીધું કે જા ભાઈ, જો ચેકની હેઠળ સાહેબ સહી પણ કરી દે છે. બરાબર, જા જીલે અપની જિંદગી. યાદ રહેશે તમને દરેકને કે મેં ધારક કો 6600 કરોડ રૂપિયા દેને કા વચન અદા કરતા હું, જા મજા કરો ભાઈ. કોના માટે? 7 સિસ્ટર માટે. કેમ યાદ રખાય? તો આને આપણે આવી રીતે જ યાદ રખાય. આ ભારત, આ 7 સિસ્ટર, તો અહીંયા યાદ રખાય પીએમ ડિવાઇન. બરાબર, ભૂલાય ક્યારેય ન ભૂલાય. હવે આ 7 સિસ્ટરની રાજધાનીઓ જોડકામાં પૂછાય છે, આ રિવિઝન કરી લેજો, સવાલ તમને પૂછાઈ શકે. ત્યાર પછી પદ્મ પુરસ્કારો, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને એની ઉપર ભારત રત્ન. પણ અહીંયા આપણે ચર્ચા કરવાની છે માત્ર પદ્મ પુરસ્કારોની, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીની. જો ભારત સરકાર દ્વારા અપાતા મહત્વના પુરસ્કારો, ભારત રત્ન વિશે વાત કરીએ, જો સચિન તેંડુલકરને મળેલો ભારત રત્ન, અટલ બિહારી વાજપેયીને મળ્યો, કે ભારતનું સૌથી સર્વોચ્ચ નાગરિક સન્માન કે જે ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. અને ત્યાર પછીના 3 પુરસ્કારો એટલે આ પદ્મ પુરસ્કારો. તાજેતરમાં 106 લોકોને આ પુરસ્કાર મળ્યા, જેમાં 19 મહિલાઓ છે, 2 એનઆરઆઈ અથવા પ્રવાસી ભારતીયો છે અને 7ને મરણોપરાંત મળેલો છે. તો આ પણ તમને વિધાનની અંદર પૂછાય. અને એમાં 8 ગુજરાતીઓ છે અને એમાં 1 ગુજરાતીને પદ્મ વિભૂષણ મળ્યો છે. યાદ રાખજો, પદ્મશ્રી પણ નહીં, પદ્મભૂષણ પણ નહીં, પદ્મ વિભૂષણ, બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો છે ગુજરાતીને, જેમનું તાજેતરમાં નિધન પણ થયેલું છે. અને એ વ્યક્તિ એટલે બીવી દોશી, બાલકૃષ્ણ દોશી. સ્થાપત્યના ફિલ્ડમાં જેની નામના છે. આ મુદ્દો મેં તમને અગાઉ પણ ભણાવી દીધેલો છે. બરાબર, જોઈએ આપણે 8 ગુજરાતીઓ. તો ગુજરાતીઓ યાદ રાખશો અને તમે ધારી લ્યો કે કાલના પેપરમાં તમે આ સવાલ જોશો, 10 સ્ટાર રેન્કનો સવાલ છે. બરાબર, આ મુદ્દો ભણ્યા વગર કાલનું પેપર ન આપવું જોઈએ આપણે. તો જો બાલકૃષ્ણ દોશી સ્થાપત્ય માટે, વાસ્તુકલા ભાઈ, એમને વર્ષ 2023માં પદ્મ વિભૂષણ, કેમ કે પદ્મશ્રી તેને 76માં મળી ગયો, પદ્મભૂષણ 2020માં મળ્યો અને 2023માં એને મળ્યો પદ્મ વિભૂષણ. સ્થાપત્ય ક્ષેત્રમાં કામ કર્યું. ગાંધીનગર પ્લાન સિટી ગુજરાતનું, ચંદીગઢ પ્લાન સિટી, આ બંને પ્લાન સિટીની ડિઝાઇન કરનાર અથવા બંને પ્લાન સિટીમાં પોતાનો મહત્વનો ફાળો ભજવનાર વ્યક્તિ
જેને આપણે કહીએ છીએ ફ્રેન્ચ આર્કિટેક્ચર લા કાર્બુઝિયર, ફ્રેન્ચ આર્કિટેક્ટ લા કાર્બુઝિયર, એની સાથે એમણે કામ કરેલું છે, બીવી દોશી સાહેબે. અને એમના ઘણા બધા એવા કામો કે જેને આપણે યાદ કરવા જોઈએ, જેમ કે IIM. યાદ રાખો, આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ નથી, આ IIM બેંગ્લોર છે. હું તમને ખાસ લખી દઉં કેમ કે આપણી ભૂલ થવાની સંભાવના અહીંયા છે. IIM બેંગ્લોર, બરાબર. ત્યાર પછી ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદનો પ્રેમાભાઈ હોલ અને ટાગોર હોલ, સેપ્ટ યુનિવર્સિટી અમદાવાદની ગુફાટ ગેલેરી, એ સિવાય કેટલા બધા એમના સ્થાપત્યો કે જે આપણી પરીક્ષાની દૃષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલે જ આ કાર્ય બદલ એટલે જ એમને વર્ષ 2018માં આર્કિટેક્ટના ફિલ્ડમાં, આર્કિટેક્ચરના ફિલ્ડમાં અપાતો સર્વોચ્ચ પુરસ્કાર, જેને આપણે કહીએ છીએ આર્કિટેક્ચરનો નોબેલ એટલે કે પ્રિત્ઝકર પ્રાઇઝ, એ પણ એમને એનાયત કરવામાં આવેલો છે. તો આ વાત થઈ બાલકૃષ્ણ દોશીની, બીવી દોશી, જેનું તાજેતરમાં નિધન પણ થયું છે, આપણી વચ્ચે હયાત નથી, એટલે ઇમ્પોર્ટન્ટ. અને બીજું એને પદ્મ વિભૂષણ મળ્યો એટલે પણ ઇમ્પોર્ટન્ટ. તો આપણે એને ફરી શ્રદ્ધાંજલિ પાઠવીએ, આપણે એને યાદ રાખીએ અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ યાદ રાખીએ, જેથી કરીને આપણને માર્ક્સ પણ મળે. ત્યાર પછી જોઈએ આપણે હેમંત ચૌહાણને, પદ્મશ્રી ભજન કલાકાર છે, આપણને ખ્યાલ છે રાજકોટના છે, રાજકોટના કુંદણી ગામમાં એમનો જન્મ. ભાનુભાઈ ચિતારા, ચિતાર નહીં પણ ભાનુભાઈ ચિતારા, માતાની પછેડી નામની એક એમની કલા માટે થઈને, તમે જો અહીંયા માતાની પછેડી એ બનાવી રહ્યા છે, 700 વર્ષ જૂની આ કળા છે ભાઈ, અને એ માટે થઈને એમને પણ પદ્મશ્રી મળ્યો. પરેશભાઈ રાઠવા, એમને પણ પદ્મશ્રી મળ્યો, ખાસ આ એક પ્રકારની પિઠોરા કળા માટે થઈને. તો તમે અહીંયા પિઠોરા ચિત્રકળા પણ જોઈ રહ્યા છો, તો પિઠોરા કળા માટે એમને પુરસ્કાર મળ્યો. હીરાબા ઇબ્રાહિમ લોબી, જુનાગઢના સિદ્ધી મહિલા કે જેમણે સિદ્ધી બાળકો માટે થઈને ખાસ કામ કર્યું. જો સિદ્ધી સમુદાય આફ્રિકાથી આવીને ગુજરાતમાં વસેલો છે, અને એ બાળકો, સિદ્ધી સમુદાયના લોકો માટે કામ કરનાર વ્યક્તિ હીરાબાઈને પણ પદ્મશ્રી પુરસ્કાર મળેલો છે. જુનાગઢના જાંબુર ગામના એ સિદ્ધી આદિવાસી મહિલા છે. પછી અરીઝ ખંભાતા, અહીંયા અરજી લખેલું છે પણ અરીઝ ખંભાતા, આપણે નાના હતા ત્યારે રસના પિતા, રસના, તો એ રસના બ્રાન્ડને વિશ્વભરમાં પહોંચાડનાર વ્યક્તિ એટલે અરીઝ ખંભાતા, એમને પુરસ્કાર મળ્યો. એમનું પણ નિધન થયું, આપણે ભણ્યાતા મુદ્દો. ત્યાર પછી ડૉક્ટર મહેન્દ્રપાલ સાહેબ, સાયન્સના ક્ષેત્રે એમના યોગદાન બદલ. અને ત્યાર પછી મહિપતભાઈ કવિ, નામમાં ભલે કવિ હોય પણ એક કઠપુતળીના કલાકાર છે. કઠપુતળી આપણે નાના હતા ત્યારે જોયું હોય, કઠપુતળીની કલા, એ ખેલ બતાવનાર વ્યક્તિઓ આપણે સોસાયટી મહોલ્લામાં એવા હોય, તો એ કળા બદલ એમને પણ આ પુરસ્કાર મળેલો છે. ગુજરાત સરકારનો જ્ઞાન સંગમ પ્રોજેક્ટ, હવે સરકારી શાળાઓ અને સરકારી નિશાળ અને ખાનગી નિશાળ, એની વચ્ચે કંઈક સમન્વય થાય, ખાનગી નિશાળનો ફાયદો સરકારી શાળાને પણ મળે, એટલા માટે થઈને ગુજરાત સરકારનું એક ઇનિશિયેટિવ જેમણે વડોદરાથી લોન્ચ કર્યું, એ પ્રોજેક્ટ એટલે જ્ઞાન સંગમ પ્રોજેક્ટ. ક્યારેય આ મુદ્દો આપણે ભૂલવાનો નથી. ત્યાર પછી ગરવી ગુજરાત ટુરિસ્ટ ટ્રેન, હવે ગુજરાતના સ્થળોની મુલાકાત બહારના રાજ્યના લોકો પણ લે, એટલા માટે આવું કંઈક ને કંઈક આયોજન થતું રહેતું હોય છે. હવે તમે યાદ કરો, વર્ષ 2015 કે મોદીનો વડાપ્રધાન તરીકેનો પહેલો કાર્યકાળ, એ દરમિયાન એમણે એક પહેલ લોન્ચ કરી, એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ. કેમ? તો કે એક ભારત શ્રેષ્ઠ ભારત, ખરેખર એક અખંડ ભારત કોણે બનાવ્યું? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ, લોહ પુરુષ બનાવ્યું. અને એમની જન્મતિથિ એટલે કઈ? 31 ઓક્ટોબર. 31 ઓક્ટોબર 2015 રોજ ફરી પાછું એક પ્રકારનું યુનાઇટ ઇન્ડિયા બનાવવા માટે, કલ્ચરલ રીતે યુનાઇટ ઇન્ડિયા બનાવવા માટે નરેન્દ્ર મોદી એક પહેલ લોન્ચ કરી, જેને આપણે કહીએ છીએ એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ. અને આ પહેલના ભાગરૂપે એક ગરવી ગુજરાત ટુરિસ્ટ ટ્રેન પણ તાજેતરમાં ચલાવવામાં આવી. નવી દિલ્હીથી એને લોન્ચ કરવામાં આવી, ગુજરાતમાં પધારી અને ગુજરાતના મહત્વના સ્થળોની મુલાકાત લીધી, જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યાં તો જવું જ પડે ભાઈ, આપણે બધાને ત્યાં લઈ જવાના છે, બરાબર. ચાંપાનેરનો કિલ્લો, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, સાબરમતી આશ્રમ વગેરે સ્થળોની મુલાકાત લેનારી આ ટ્રેન એટલે ગરવી ગુજરાત ટુરિસ્ટ ટ્રેન. જો સરદાર વલ્લભભાઈ પટેલ કે જેને આપણે ભારતના બિસ્માર્ક કહીએ છીએ, ભારતના બિસ્માર્ક,
આ કેમ આપણા માટે એને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખીએ છીએ? તો કે એમણે એક વ્યક્તિ થઈ ગયા જેનું નામ છે ઓટોવાન બિસ્માર્ક. જર્મનીના વ્યક્તિ ઓટોમાન બિસ્માર્કે 1848 આજુબાજુના સમયગાળામાં, એપ્રોક્સિમેટલી પણ એ દાયકાની અંદર 39 જેટલા જર્મન ભાષા બોલનારા નાના નાના પ્રાંતોને એકઠા કર્યા અને એક અખંડ જર્મનીનું નિર્માણ કર્યું. અને એટલે એવું જ કામ ભારતમાં કર્યું. 562 દેશી રજવાડાઓ એને એક કર્યા અને એક અખંડ ભારતનું નિર્માણ કર્યું. તો એ લોહ પુરુષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. અને એટલા માટે આપણે એને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખીએ છીએ. યાદ રહેશે, આ પણ સવાલ તમને કાલની એક્ઝામમાં પૂછાઈ શકે. ત્યાર પછી આપણે જોઈએ, ભારતમાં પહેલી વાર મળ્યો લિથિયમનો જથ્થો. લિથિયમ એક એવી ધાતુ કે જેનાથી બેટરી બને છે. આપણો જે મોબાઈલ ફોન છે એની બેટરી, આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ ચલાવીએ તો એની બેટરી, એ બેટરીને કહેવાય લિથિયમ આયન બેટરી. તો અત્યાર સુધી આપણે લિથિયમ માટે થઈને આપણે વિદેશોમાંથી એને મગાવતા હતા. હોંગકોંગ, દક્ષિણ કોરિયામાંથી આપણે એને મગાવતા હતા, વગેરે દેશોમાંથી મગાવતા હતા. યાદ રાખો, લિથિયમનો સૌથી વધુ જથ્થો ધરાવનાર દેશ કયો છે? ચાઇના? તો કે નહીં, એ દેશ છે ચીલી. લિથિયમનો 48% જથ્થો એ ચીલી પાસે છે. તો હવે ભારતમાંથી જમ્મુ કાશ્મીરનો જિલ્લો જેનું નામ છે રિયાસી, અને એમાં આવેલું ક્ષેત્ર એટલે સલાલ હેમાના ક્ષેત્ર, ત્યાંથી લિથિયમનો જથ્થો મળ્યો. ખૂબ વિશાળ પ્રમાણમાં જથ્થો છે. એનાથી ભારતનું જે મિશન છે ઇલેક્ટ્રિકલ વેહિકલનું, એને ઘણો સપોર્ટ મળશે. આપણે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ એટલા બધા વાપરીએ છીએ, મોબાઈલ લેપટોપ વાપરીએ છીએ, આ ટીવી તમે જોવો છો, તમે જે મોબાઈલમાં ભણી રહ્યા છો એ બધાય, તો એના માટે જરૂરી બેટરીનું પ્રોડક્શન પણ હવે ભારતમાં શરૂ થશે. બરાબર. અને જો આ લિથિયમનો જથ્થો, આટલા વિશાળ પ્રમાણમાં જથ્થો મળ્યો જમ્મુ કાશ્મીરમાંથી, તો લિથિયમ આયન બેટરી ઉત્પાદન માટેનો પહેલો પ્લાન્ટ પણ શરૂ થઈ ગયો છે આંધ્રપ્રદેશના પુરી ખાતે, ખાસ તિરુપતિ ખાતે. ખાસ આપણે એ પણ યાદ રાખીએ. લિથિયમ જેને આપણે વ્હાઇટ ગોલ્ડ તરીકે ઓળખીએ છીએ, બરાબર, વ્હાઇટ ગોલ્ડ. પેટ્રોલિયમ જેને આપણે બ્લેક ગોલ્ડ તરીકે ઓળખીએ છીએ. તો લિથિયમનો સૌથી ભારતમાંથી ક્યાંથી જથ્થો મળ્યો? નવનિયુક્ત કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ એન્ડ કાશ્મીરમાંથી. ત્યાર પછી વુમેનિયા ઓન જીઈએમ પહેલ. વુમેનિયા ઓન જીઈએમ પહેલ સરકારની એક મહત્વપૂર્ણ પહેલ. ભાઈ, સરકારી કચેરીઓ, સરકારી ઓફિસીસમાં ઘણી બધી વસ્તુઓની જરૂરિયાત ઊભી થાય, તો એ લોકોએ વસ્તુ ક્યાંથી મગાવી? તો ખાસ આ પહેલ કે મહિલાઓ દ્વારા જે પણ વસ્તુનું પ્રોડક્શન કરવામાં આવેલું, કોઈ પણ વસ્તુ બનાવી હોય મહિલાઓએ, પોતાનો નવો બિઝનેસ શરૂ કર્યો હોય, નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હોય મહિલાઓએ ખાસ, અને એ પ્રોડક્ટની જરૂરિયાત સરકારી કચેરીમાં થાય, તો આ વુમનિયા ઓન માંથી એને મગાવવાનું. વુમનિયા ઓન એક પ્રકારનું પ્લેટફોર્મ છે. જો વુમનિયા ઓન જીઈએમ, જીએમ એટલે શું? ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ. ઓનલાઈન એક પ્રકારનું માર્કેટ કે જ્યાંથી તમે વસ્તુ પરચેસ કરી શકો. તો મહિલાઓ દ્વારા શરૂ થયેલા સ્ટાર્ટઅપ, એમની અલગ અલગ પ્રોડક્ટ, જ્યારે સરકારી કોઈ કચેરીઓમાં એની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ પહેલમાંથી, આ પ્લેટફોર્મ પરથી મગાવવાની, જેથી કરીને મહિલાઓ દ્વારા શરૂ થયેલા સ્ટાર્ટઅપને પણ ફાયદો થશે અને આ પહેલ પણ સફળતાપૂર્વક કામ કરશે. આવું જ એક બીજું પ્લેટફોર્મ છે હર સ્ટાર્ટ પ્લેટફોર્મ, જેને ગુજરાત યુનિવર્સિટી ખાતે એ અંગેની જાહેરાત કરવામાં આવેલી, જ્યાં દ્રૌપદી મુર્મુ, આપણા રાષ્ટ્રપતિજી પોતે હાજર રહેલા. અને એ પ્લેટફોર્મ એટલે હર સ્ટાર્ટ પ્લેટફોર્મ. હર સ્ટાર્ટ, તેણી દ્વારા સ્ટાર્ટ થનારું પ્લેટફોર્મ. કોઈ મહિલા એન્ટરપ્રેન્યોર છે, એને બિઝનેસ પોતાનો કંઈ શરૂ કરવો છે, પણ એને ગાઈડન્સ નથી, તો એને ગાઈડન્સના ભાગરૂપે અલગ અલગ વિડીયોઝ, અલગ અલગ પીડીએફ કે કઈ રીતે તમે તમારા બિઝનેસને ગ્રો કરી શકો, એ માટેનું ખાસ પ્લેટફોર્મ એટલે હર સ્ટાર્ટ પ્લેટફોર્મ. આ બંને મુદ્દા કાલ તમને પરીક્ષામાં પૂછાય શકે. ગુજરાત યુનિવર્સિટીમાં ખાસ આ પ્લેટફોર્મ એ અંગેની જાહેરાત કરવામાં આવેલી, યાદ રાખજો તમે. મહિલા સન્માન બચત પત્ર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ બજેટની અંદર ઘોષણા કરેલી કે કોઈ મહિલાઓને જો મહત્તમ 2 લાખ રૂપિયા સુધીની બચત કરવી હોય તો એ મહિલા સન્માન બચત પત્ર મુજબ એ બચત કરી શકે. 2 વર્ષ માટે થઈને 7.5% વ્યાજ મળવાપાત્ર થશે. બીજું, આ યોજના અંતર્ગત એ જે રકમ છે એ એના પર ટેક્સ પણ લાગશે નહીં અને વધારાનું 7.5% વ્યાજ પણ મળશે. ટોટલ કેટલું એનું વ્યાજ? 7.5% વ્યાજ. 2025 સુધીની આ યોજના એટલે મહિલા સન્માન બચત પત્ર યોજના. તો મહિલાઓની વાત થઈ જ છે, તો સાથે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જોઈ લઈએ. 8મી માર્ચ, તમને બધાને ખ્યાલ છે 8મી માર્ચ.
અને રાષ્ટ્રીય મહિલા દિવસ આપણે જેને કહીએ છીએ એ 13 ફેબ્રુઆરી જે સરોજિની નાયડુનો સાથે સંબંધિત દિવસ છે, એમની જન્મતિથિ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023ની થીમ ડિજિટલ. ડિજિટલ એમ નહીં વાંચવાનું ભાઈ, આ ડિજિટલ એવું નથી, ડિજિટલ જ વાંચવાનું એને. ઓકે, ડિજિટલ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન્ડર ઇક્વાલિટી, જાતીય સમાનતા માટે ઇનોવેશન અને ટેકનોલોજી. હવે તો આપણે મહિલા, પુરુષ અને નાન્યતર જાતિઓ વચ્ચે સમાનતા ઉપર ખાસ કામ કરી રહ્યા છીએ, બરાબર. ત્યાર પછી જોઈએ INS વિક્રાંત, સ્વદેશમાં નિર્મિત ભારતનું પ્રથમ યુદ્ધ જહાજ. INS વિક્રાંત. જો ભારતે એક શિપ 1954 આજુબાજુ બ્રિટન પાસેથી, UK પાસેથી લીધું અને એ શિપને આપણે નામ આપ્યું INS વિક્રાંત. ખૂબ ઇમ્પોર્ટન્ટ શિપ હતું આપણા માટે, ખૂબ સારી એને સેવા આપી INS વિક્રાંતે. 1971ના યુદ્ધ વખતે આપણને ખૂબ મદદ કરી. કઈ રીતે? તો તમે જો આ ભારત છે, તો એ સમયે INS વિક્રાંત બે ઓફ બેંગાલની અંદર તૈનાત હતું અને આપણને ખ્યાલ છે 1971નું યુદ્ધ. અમેરિકાએ પોતાનો એક જહાજી બેડો મોકલેલો, ત્યાર પછી બ્રિટને પણ પોતાનો એક જહાજી બેડો મોકલેલો. એ સમયે ભારતને મદદ કરનાર દેશ હતો રશિયા, રૂસ. એણે કીધું હતું કે જો ભારત ઉપર હુમલો કરવામાં આવશે તો એ રશિયા ઉપર હુમલો માનવામાં આવશે અને કોઈને પણ પછી છોડવામાં આવશે નહીં. તો આ બે જ આખા બેડા, જહાજી બેડાઓ ભારત તરફ આગળ વધે ત્યાં જ રશિયાની સબમરીનો પાણીમાંથી બહાર આવીને કીધું ખબરદાર, વારો પડી જશે. તો બંને પાછા વળી ગયા, ગમે ખાલી આંટો મારવા જ આવ્યા હતા. તો એ INS વિક્રાંતને આપણે 1997ની અંદર સેવા નિવૃત્ત કર્યું. એમણે 1971માં જે કામ આપ્યું એના કારણે જ આપણે બાંગ્લાદેશની અંદર પાકિસ્તાન સામેનું વોર જીત્યા, ભારત પાકિસ્તાન વોર, જેને આપણે બાંગ્લાદેશ લિબરેશન વોર પણ કહીએ છીએ. તેના કારણે એક નવા દેશનો જન્મ થયો. મુબારક હો, આપકે યહાં બાંગ્લાદેશ હુઆ હૈ. આપણે એ INS વિક્રાંતને 97ની અંદર ડીકમિશન કર્યું, સેવા નિવૃત્ત કર્યું. ટાટા બાય બાય, સી યુ, ખતમ. પાછું સ્વદેશમાં નિર્મિત એક જહાજ આપણે બનાવ્યું. યુદ્ધ એ વિમાન વાહક જ જહાજ છે અને આપણે ફરી એને શું નામ આપ્યું? INS વિક્રાંત. એટલે આ INS વિક્રાંત જે સ્વદેશમાં નિર્મિત છે એને ડેવલપ કરનાર સંસ્થા જેનું નામ છે કોચી શિપયાર્ડ લિમિટેડ. ખ્યાલ આવે છે? ત્યાં એને ડેવલપ કર્યું અને અત્યારે એ ભારતની અંદર કાર્યરત છે. તો ભારતના બે યુદ્ધપોત, એક INS વિક્રમાદિત્ય અને એક INS વિક્રાંત, બંને આપણે યાદ રાખીએ. ત્યાર પછી HTT-40, આ એવા જહાજો છે, એવા પ્લેન છે કે જે ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવા છે. તો તાજેતરમાં ડિફેન્સ મંત્રાલયે કેટલાક પ્લેન ખરીદીને મંજૂરી પણ આપેલી છે. HTT પ્લેનને એક ટ્રેનિંગ વિમાન છે એટલા માટે. ત્યાર પછી પ્રોજેક્ટ ચિત્તા. પ્રોજેક્ટ ચિત્તા ખૂબ ઇમ્પોર્ટન્ટ આ પ્રોજેક્ટ પણ આપણા માટે. 1948માં છેલ્લે કંઈક છત્તીસગઢની અંદર આપણને ચિત્તા દેખાય છે, પછી આપણને ચિત્તા દેખાતા નથી. ફાઇનલી 1952માં સરકારે જાહેર કર્યું કે ભાઈ હવે આ દેશમાંથી ચિત્તા નાબૂદ થઈ ગયા છે. તો મોદી ગવર્મેન્ટે વિચાર્યું કે ભાઈ આપણે ચિત્તાના પુનઃવસન માટે કંઈક કામ કરવું જોઈએ. જેના ભાગરૂપે એમણે વર્ષ 2020માં નામીબિયાની સરકાર સાથે MOU કર્યા. નામીબિયા ક્યાં આવેલો દેશ છે? જો અહીંયા ભારત, બરાબર, અહીંયા અરેબિયન દેશો અને અહીંયા આપણને જોવા મળે આફ્રિકા. તો આ જે આફ્રિકા છે અહીંયા આવેલો દેશ, સાઉથ આફ્રિકાની નજીક આવેલો દેશ નામીબિયા. આની સાથે સમજૂતી થઈ અને ત્યાંથી ગયા વર્ષે 8 જેટલા ચિત્તા ક્યાં લાવવામાં આવ્યા? ભારતની અંદર, અને મધ્યપ્રદેશના કુનો પાલપુર નેશનલ પાર્કની અંદર એને છોડવામાં આવ્યા. મોદી સાહેબ પોતે અહીંયા હાજર રહ્યા હતા. તો 8 જે ચિત્તા છે આપણે એનું ખાસ નામ પણ યાદ રાખીએ, જેમાં 5 ફિમેલ ચિત્તા અને 3 મેલ ચિત્તા. નામ જુઓ તમે, ફ્રેડી, એલ્ટોન અને ઓબાન, આ 3 એ મેલ ચિત્તા છે. જ્યારે સિયાયા, આશા, બિલિસી, સાશા અને આનું નામ છે સવાના. સવાનાના જંગલો હોય હો ભાઈ. તો સવાના એક પ્રકારનું ઘાસ વાળો ક્ષેત્ર, એને આપણે સવાના કહેતા હોય. આફ્રિકન પ્લેટુની અંદર આપણને ખાસ જોવા મળે. તો આ જે 5 ચિત્તા છે એ ફિમેલ ચિત્તા છે. તો આટલા ચિત્તાઓને લાવવામાં આવ્યા. ત્યાર પછી તાજેતરમાં પણ બીજા 12 ચિત્તા દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા છે અને એ ચિત્તાને કુનો પાલપુર નેશનલ પાર્કની અંદર એને છોડવામાં આવ્યા, જેમાં 7 નર અને 5 માદા છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રોજેક્ટ લાયન. જો આ પણ ગંભીર બાબત, એશિયાટિક સિંહ જેનું એકમાત્ર નિવાસ સ્થાન છે આપણું ગીર,
આઝાદીના પહેલાના સમયની અંદર કે જ્યારે જુનાગઢની અંદર મોહમ્મદ ખાન ત્રીજાનું શાસન હતું, સિંહ ઓલમોસ્ટ નામશેષ થવાના આરે 15 જેટલી કે એનાથી પણ ઓછી સંખ્યા રહેલી. ત્યારે મોહમ્મદ ખાન ત્રીજાએ કીધું કે ભાઈ હવે સિંહનો શિકાર કરી દેવામાં આવશે, નહીં કરવામાં આવે. એને પ્રતિબંધ મૂક્યો. ધીરે ધીરે સિંહની વસ્તી વધી. હાલની તારીખે છેલ્લી વસ્તી ગણતરી મુજબ આપણા એશિયાટિક સિંહોની સંખ્યા 674 જેટલી સંખ્યા છે. આંકડો યાદ રાખજો, પરીક્ષામાં તમને પૂછાય. બરાબર. તો આ આખો મુદ્દો. તો એશિયાટિક સિંહના સંરક્ષણ માટે ખાસ પ્રોજેક્ટ લાયન લોન્ચ કરવામાં આવેલો છે, જેની શરૂઆત ક્યારે કરવામાં આવી? 15 ઓગસ્ટ 2020થી. બીજું, તમને થોડા વર્ષ પહેલા ખબર હશે કે સિંહોની અંદર એક રોગ પણ જોવા મળેલો, CDV કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ નામનો વાયરસ જોવા મળેલો. ઘણા બધા સિંહોના મૃત્યુ પણ થયા CDV કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસને કારણે. અને પછી સિંહના અલગ નિવાસ સ્થાન માટે પણ આ કામગીરી કરવામાં આવેલી. તો અત્યારે પોરબંદરમાં આવેલા બરડો ઉદ્યાનની અંદર એને લઈ જવાના એવું પણ નક્કી કરવામાં આવેલું છે. જો બરડા વન્યજીવ અભયારણ્ય વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં એને ફેરવવા કે જેથી કરીને એક સિંહોને નવો એનો નિવાસ મળે. તો આ બધી કામગીરી ઉપર પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહેલું છે. આ મુદ્દો પણ તમારી પરીક્ષામાં કાલની એક્ઝામની અંદર પૂછાઈ શકે. ત્યાર પછી ઓસ્કાર એવોર્ડ. ઘણા સમય પછી કોઈ ભારતીય પહેલી જ વખત કોઈ ભારતીય ગીતને આ પ્રકારનો આયોજન થયેલું, ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો. તો આ વખતેનો ઓસ્કાર આપણા માટે ખૂબ મહત્વનો. એ પહેલા ઓસ્કાર મળેલો ખાસ આપણને યાદ આવે AR રહેમાન સાહેબને. બરાબર. જોઈએ આપણે 95મો ઓસ્કાર એવોર્ડ કે જેને આપણે એકેડેમિક એવોર્ડ તરીકે ઓળખીએ છીએ. અમેરિકાની અંદર આ ડોલ્બી થિયેટરમાં એનું આયોજન કરવામાં આવે. તો 95મા ઓસ્કાર એવોર્ડ તાજેતરમાં યોજાણો, જેમાં ભારતનું એક ગીત પિક્ચર જેનું નામ છે RRR, અને આ પિક્ચરનું એક ગીત એટલે નાટુ 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 ગીત, એને ઓસ્કાર મળ્યો છે ભાઈ. તો સવાલ તમને પૂછાય, તો આ નાટુ 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 સોંગ બેસ્ટ સોંગની કેટેગરીમાં એને ઓસ્કાર એવોર્ડ મળ્યો. તો આ ગીતના લિરિસિસ્ટ, એના લેખક કોણ છે? એ છે ચંદ્ર બોઝ નામના વ્યક્તિ. એના લિરિસિસ્ટ. પણ તમને પૂછાય કે આ ગીતના મ્યુઝિક કમ્પોઝર કોણ છે? તો MM કિરવાણી સાહેબ. MM કિરવાણી મ્યુઝિક કમ્પોઝર. ત્યારે આ ગીતના ગાયક કલાકાર છે કાલ ભૈરવ અને રાહુલ સિપ્લીગંજ, અને પિક્ચરનું નામ છે RRR, જેનું ડિરેક્શન કોણે કરેલું છે? ગ્રેટ રાજામૌલી સાહેબે. બરાબર. તો આ નાટુ નાટુ પરથી આપણે એક શીખવાનું છે ભાઈ. આપણે જો પરીક્ષા પાસ કરવી હોય તો આપણે શું કરવાનું? વાંચું કરવાનું. બરાબર. સવારથી સાંજ સુધી વાંચું. તો આપણે પરીક્ષા પાસ કરી શકશું. તો નાટુ નાટુ સાથે વાંચું. તો અહીંયા તમારે નાટુ નાટુ ને વાંચું પણ કરવું પડશે. તો આ ખાસ સોંગ. આની સાથે ભારતની એક શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ જેનું નામ છે ધ એલિફન્ટ વિસ્પર, એ પણ આપણે યાદ રાખીએ. ધ એલિફન્ટ વિસ્પર્સ, કે એક બેલી અને બોમન નામનું કપલ કે જેણે એક રઘુ નામના હાથીની સુરક્ષા કરી, અને રઘુ નામના હાથીને એક નાનું મદનિયું હતું, બચ્ચું હતું, એને બચાવ્યું. અને માણસ જાત, જો આપણે એક ઇમોશનલી વાત કરીએ કે માણસ જાત અને પ્રાણી જાત વચ્ચેની એક નિસ્વાર્થ આત્મીયતાનો સંબંધ દર્શાવતી આ નાની એવી ડોક્યુમેન્ટરી, એક નાની એવી ફિલ્મ એલિફન્ટ વિસ્પર્સ. કેમ કે આ રઘુ નામનો એક હાથી, નાનું મદનિયું, એની માતા કંઈક શોક લાગવાના કારણે મૃત્યુ પામે છે. તો આ દક્ષિણ ભારતની તમિલનાડુ અને કેરળ આજુબાજુના એ વિસ્તારની આખી એક કહાની, અને જે કહાનીને પણ ઓસ્કાર એવોર્ડ મળ્યો. બરાબર. તો આ મુદ્દો પણ મને એવું લાગે છે કે નાટુ નાટુ કરતાં પણ વધારે પૂછાય તો એલિફન્ટ વિસ્પર પૂછાઈ શકે. બરાબર. એની સંભાવના વધારે. ખ્યાલ આવે છે તમને દરેકને? તો એલિફન્ટ વિસ્પર, રઘુ નામનો હાથી, બોમન અને બેલી નામનું કપલ. ત્યાર પછી તો બેસ્ટ ફિલ્મ એવરીથિંગ એવરીવેર એટ ઓલ વન્સ. એવરીથિંગ એવરીવેર એટ ઓલ વન્સ. અને બેસ્ટ એક્ટર, તો બેસ્ટ એક્ટરને એવી રીતે યાદ રાખો, બ્રેડ ઉપર કેસર લગાડ્યું એટલે બ્રેડન ક્રેસર. બેસ્ટ એક્ટ્રેસ મિશેલ યીઓહ. તો આ વાત થઈ ઓસ્કાર એવોર્ડની. ત્યાર પછી જોઈએ કેરળ રાજ્યનો કોલ્લમ જિલ્લો, ભારતનો પહેલો સંવિધાન સાક્ષર જિલ્લો. આપણો બંધારણ, આપણા બંધારણ વિશે લોકોને ખ્યાલ નથી, એમાં શું છે એ લોકોને ખ્યાલ નથી. તો આપણે તૈયારીના ભાગરૂપે ભણ્યા એટલે આપણને ખ્યાલ પડ્યું. તો કેરળના કોલ્લમ જિલ્લાની અંદર 7 માસ સુધી એક આખું અભિયાન ચલાવવામાં આવ્યું.
કેરળના આ કોલ્લમ જિલ્લાના લોકોને બંધારણમાં રહેલા આદર્શો, બંધારણમાં રહેલા પ્રિન્સિપલ્સ, એમાં રહેલા આપણા અધિકારો, આપણી ફરજો વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા. અને પછી કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જાહેર કર્યું કે કોલ્લમ જિલ્લો આ 7 માસના અભિયાન બાદ બંધારણ વિશે જાણનારો સંપૂર્ણ જિલ્લો બન્યો છે. એટલે કેરળનો કોલ્લમ જિલ્લો ભારતનો પહેલો સંવિધાન સાક્ષર જિલ્લો. યાદ રહેશે તમને? ત્યાર પછી કેરળની કેટલીક ડિટેલ. કેરળ પૂર્ણ ડિજિટલ બેન્કિંગ સેવા પૂરી પાડનારું ભારતનું પહેલું રાજ્ય. કેરળનો મલ્લપુરમ જિલ્લો દેશનો પ્રથમ કમ્પ્યુટર સાક્ષર જિલ્લો. ત્રિપુરાનું દાસપરા ગામ ભારતનું પહેલું બાયો વિલેજ. બાયો વિલેજ એટલે કે જ્યાં એનર્જી માટે સોલાર એનર્જીનો ઉપયોગ થાય, પછી બાયોગેસનો ઉપયોગ થતો હોય, એટલે કે ગોબરમાંથી જે ગેસ બને એનો ઉપયોગ થતો હોય વગેરે. પછી લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરતા હોય, પ્રાકૃતિક એક પ્રકારે બાયો વિલેજ. તો ત્રિપુરાનું દાસપરા ગામ. તમને સવાલ પૂછાય કે દેશનું પહેલું બાયો વિલેજ દાસપરા કયા રાજ્યમાં આવેલું છે? તો નાનું એવું રાજ્ય પણ ત્રિપુરા. આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો. મોઢેરા 24/7 દેશનું પહેલું સોલાર ગામ અથવા સૂર્યગ્રામ જેને આપણે કહીએ છીએ. તો આ સવાલ પણ 10-15 સ્ટારનો સવાલ, તમને સીધો સવાલ એમાંથી એક્ઝામમાં પૂછાય. ત્યાર પછી ગુજરાતી ભાષાના પીઠ સર્જક કટાર લેખક મોહમ્મદ વલીભાઈ માકડનું નિધન. બોટાદના પાળિયાદ ખાતે જેમનો જન્મ થયેલો, કે જે વ્યક્તિ પોતે ગુજરાત સાહિત્ય એકેડમીની અંદર જેમણે કામ કરેલું, એના પ્રથમ પ્રમુખ રહી ચૂકેલા, જેઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના પણ ચેરમેન રહી ચૂકેલા 1984-1990 સુધી, જેમની પ્રથમ કૃતિ હતી અખંડ આનંદ, અને જેઓ સંદેશની અંદર પોતાની કોલમ લખી રહ્યા હતા કેલિડોસ્કોપ. એ વ્યક્તિ એટલે મોહમ્મદ વલીભાઈ માકડ, જે મોહમ્મદ માકડ તરીકે ઓળખાય છે. એ આપણી વચ્ચે હવે નથી. તો આપણે એમને યાદ કરીએ, એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ. આ સંબંધિત સવાલ પણ તમને પૂછાઈ શકે. તલાટીમાં આવા સવાલો ખાસ વધારે પૂછાતા રહેતા હોય. તો એની જાણીતી નવલકથાઓ, એ જાણીતી નવલકથાઓ યાદ કેમ રાખવી? તો જુઓ તમે, હું એક વિધાન બોલું, યાદ રાખજો તમે, કે અજાણ્યા બે જણે ધુમ્મસ વાળા વાતાવરણમાં બંધ નગરમાં ગ્રહણ રાત્રિએ મંદાર વૃક્ષ નીચે રાતવાસો કર્યો. અજાણ્યા બે જણોએ બંધ નગરમાં ધુમ્મસ વાળા વાતાવરણમાં ગ્રહણ રાત્રિએ મંદાર વૃક્ષ નીચે રાતવાસો કર્યો. ત્યાં એક ખેલ પડ્યો. પૂછ્યું કે કોણ છો તમે? કાયરો કોણ છો તમે? તો એની પાસે કોઈ જવાબ નહોતો, એટલે કે એ બંને જણ અનુત્તર રહ્યા. બસ આ આખી એક કહાની એક દંતકથા છે. તો આ રીતે યાદ તમે રાખી લેજો, બરાબર? તો માત્ર આપણો ઉદ્દેશ આને યાદ રાખવાનો છે. એમને મળેલા પુરસ્કારોની પણ યાદી અહીંયા આપેલી છે, એ પણ તમે જોઈ લો. ત્યાર પછી ડોક્ટર કુમારપાળ દેસાઈને બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં અહિંસા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ડોક્ટર કુમારપાળ દેસાઈ, કુમારપાળ બાલાભાઈ દેસાઈ, બોટાદના રાણપુર ખાતે એમનું જન્મ, જ્યારે એનું મૂળ વતન છે સાયલા. જેમના પિતા જય ભીખુ તરીકે જાણીતા ગુજરાતી સાહિત્ય લેખક, ગુજરાત સમાચારની અંદર એમની કોલમ ઈંટ અને ઇમારત. તો એમને બ્રિટનના હાઉસ ઓફ કોમન્સ, એટલે કે જેને આપણે સામાન્ય રીતે લોકસભા કહી શકીએ, ત્યાં અહિંસા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે. ત્યાર પછી આ એમને મળેલા કેટલાક પુરસ્કારો છે. ત્યારબાદનો મુદ્દો, ઉર્મી કવિ યોસેફ મેકવાન. ઉર્મી એટલે લાગણી. ઉર્મીનો અર્થ શું થાય? ઇમોશન્સ, લાગણી. તો જે વ્યક્તિ એમણે લાગણી સભર સાહિત્ય સર્જન કરેલું છે, એટલે યોસેફ મેકવાન. તો એમનું પણ નિધન થયું. તો જોઈએ, ખેડાના માતરના માલવાડા ખાતે એમનું જન્મ, જ્યારે તાજેતરમાં જ 2022માં એમનું નિધન થયું. એમનું સર્જન સ્વગત, સૂરજનો હાથ, હોશ અને કવિતા, ડિંગ ડોંગ, તોફાન, શ્રાંત સંહિતા અને વહુ બેટો, એમની કેટલુંક એમનું સર્જન છે એ પણ તમને પૂછાઈ શકે. ત્યાર પછી સાહિત્ય અકાદમી પુરસ્કાર. તમે જ્યારે પેપર પૂરું કરીને ઘરે જતા હો, યાદ રાખી લો કે ઘરે જતા નામની એક આત્મકથા છે, જે કોણે લખેલી છે? ગુલામ મોહમ્મદ શેખે. અને આ જ એમની આત્મકથા બદલ એમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો 2022નો. યાદ રહેશે દરેકને, સરળતાથી યાદ રાખી લેજો, ખૂબ મજા પડશે તમને. ત્યારબાદ આપણે જોઈએ એમની વિશેની કેટલીક ડિટેલ, એમના ગ્રંથ, એ બધી માહિતી આપેલી છે. અહીંયા જુઓ, અથવા નામનો એમનો કાર્ય સંગ્રહ, એમને મળેલા પુરસ્કાર, અમેરિકન ચિત્રકળા એમનો અનુવાદ ગ્રંથ, અને ઘેરે જતા એમની આત્મકથા જીવન સ્મરણ, અને આ જ કૃતિ માટે એમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. ત્યાર પછી વિજય
વિજય પંડ્યાએ એક વાલ્મીકી રામાયણ એનો એક કાંડ અયોધ્યા કાંડમ એનું ગુજરાતીમાં અનુવાદ કર્યો અને એ બદલ તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. ત્યાર પછી આપણે જોઈએ બાળ સાહિત્ય પુરસ્કાર. કિરીટ ગોસ્વામીને, આ સવાલ પણ તમને પરીક્ષામાં પૂછાય. કિરીટ ગોસ્વામીને બાળ સાહિત્ય પુરસ્કાર એમની કૃતિ કિસકો લીને છે કમ્પ્યુટર લેવું. એની કૃતિ કઈ? કિસકો લીને છે કમ્પ્યુટર લેવું. એટલા માટે આ બાળ સાહિત્ય પુરસ્કાર મળ્યો. અને ભરત ખેનીને યુવા સાહિત્ય પુરસ્કાર રાજા રવિ વર્માના જીવન ચરિત્ર પુસ્તક બદલ એનાયત કરવામાં આવ્યો. આ કોઈ પણ સવાલ આમાંથી તમારે તલાટીની અંદર સીધા નીકળી શકે. ત્યાર પછી આપણે જોઈએ ગુજરાતના હાસ્ય લેખક મધુસૂદન પારેખ પ્રિયદર્શીનું નિધન. તો અહીંયા તમને દેખાય આ પ્રિયદર્શી, કિમિયાગર, વક્રદર્શી એ બધાને શું કહેવાય? એના ઉપનામ કહેવાય, એના તખલ્લુસ કહેવાય. તમે એક ગઝલ સાંભળી હશે, બરાબર, જેમ કે બરકત અલી વિરાણી, એમનું તખલ્લુસ શું હતું? બેફામ નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, અને આવી રીતે લગ્ન કરીને ઘણા રોયા છે, બરાબર. તો આને કહેવાય તખલ્લુસ, કે તમે ઘણામાંથી ઘણા બધા લોકો લખતા હશો, સાહિત્ય સર્જન કરતા હશો, તમે પણ તમારું કોઈક નામ રાખેલું હશે જેને આપણે તખલ્લુસ કહીએ. મધુસૂદન પારેખ જેમનું તખલ્લુસ હતું પ્રિયદર્શી, કિમિયાગર અને વક્રદર્શી, તો એમનું પણ તાજેતરમાં નિધન થયું. યાદ રાખો, એમનો જન્મ સુરતમાં નથી, એમનો જન્મ અમદાવાદમાં છે, પણ એમનું જે મૂળ વતન હતું એ કયું હતું? સુરત હતું. એમની ગુજરાત સમાચારની અંદર એમની કૃતિઓ હું શાણી અને શકરાભાઈ રવિપૂર્તિમાં, અને બુધવારની પૂર્તિ શતદલમાં જેની લાઠી તેની ભેંસ એમની કૃતિઓ હતી. તે ગુજરાત સાહિત્ય સભાના અધ્યક્ષ રહી ચૂકેલા અને એમને મળેલા કેટલાક પુરસ્કારો. ત્યાર પછી આપણે જોઈએ ગુજરાત બજેટ. આમાંથી પણ સવાલ નીકળે, ખાસ યાદ રાખીએ. નાણામંત્રી કનુભાઈ દેસાઈનું બીજું બજેટ 3,01,022 કરોડનું આ બજેટ કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ રજૂ કર્યું. 3,01,022 કરોડ. ગયા વર્ષ કરતાં 23.38% બજેટમાં વધારો અને અંદાજિત 916.87 કરોડ પુરાંતવાળું બજેટ. પુરાંતવાળું બજેટ સરકાર માટે સારું કહેવાય, આપણા માટે સારું ન કહેવાય. કેમ? પુરાંત એટલે શું? કે સરકાર પાસે 5,000 રૂપિયા આવશે, સરકાર 4,000નો જ ખર્ચો કરશે, 1,000 રૂપિયા બચાવશે. એનો મતલબ કે લોકો ઉપર એટલો ખર્ચ ઓછો કર્યો. તો જો આ 900 કરોડ એની પાસે વધશે એવું બજેટ સરકારે રજૂ કરેલું છે, બરાબર. જોઈએ આમાં કેટલા પ્રકારનો ઉલ્લેખ છે. તો કે જ્ઞાન સેતુ ડે સ્કૂલ, કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પ્રાઇવેટ નિશાળમાં પણ ભણી શકે, બરાબર, ધોરણ 6 થી 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે તે માટેની સ્કૂલ એટલે જ્ઞાન સેતુ ડે સ્કૂલ. એના ફોર્મ ભરાવાના પૂરા પણ થઈ ગયેલા. આઈ થિંક 6 એપ્રિલની છેલ્લી તારીખ હતી. ત્યાર પછી જો આરટી રાઇટ ટુ એજ્યુકેશન, આરટી એક્ટ 2009, તો રાઇટ ટુ એજ્યુકેશન ઉપર તો આપણને ખબર જ છે કે 6 થી 14 વર્ષના બાળકોને, 6 થી 14 વર્ષ છે હો ભાઈ, 6 થી 14 વર્ષના બાળકોને આપણે પ્રાઇવેટ શાળાની અંદર 25% જેટલી બેઠક અનામત રહેતી હોય છે ભાઈ, બરાબર. પછી શોધ એટલે શું? કંઈક સંશોધન કરવું, કંઈક રિસર્ચ કરવું. તો એવા વિદ્યાર્થીઓ કે જે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ કરે છે, જે પીએચડી કરે છે, તો એમને પ્રોત્સાહન આપવા માટેની યોજના એટલે શોધ યોજના. જોઈએ આપણે એ સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ. સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ એટલે કે શોધ યોજના. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ કરતા હોય તો 2 વર્ષ માટે 15,000 મળશે, પણ જો પોતે પીએચડી કરતા હોય તો એને દર મહિને 20,000 રૂપિયા અને અધરવાઇઝ દર મહિને 15,000 રૂપિયા જેટલી રકમ મળવા પાત્ર થશે. એ સિવાય મેં તમને એક યોજના પણ ભણાવેલી છે, વૈભવ ફેલોશિપ યોજના. આ વૈભવ ફેલોશિપ યોજના પણ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ, કે ભારતીય મૂળનો કોઈ વ્યક્તિ, કોઈ એનઆરઆઈ છે, કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા છે, વિદેશમાં એણે એમબીબીએસનો અભ્યાસ કર્યો, એમડીનો અભ્યાસ કરી લીધો, માસ્ટર ડિગ્રી વગેરે ભણી લીધું, એને ભારતમાં આવીને રિસર્ચ કરવું છે, ભારતની કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરવું છે, તો અહીંયા રિસર્ચમાં એને આકર્ષવા માટે થઈને યોજના એટલે વૈભવ ફેલોશિપ યોજના. એક સરકાર એમાં 37 લાખ 35 લાખથી પણ વધારે જેવી 36-37 લાખ જેવી રકમની પણ જોગવાઈ કરેલી છે. તો એ વૈભવ ફેલોશિપ યોજના મેં તમને લેક્ચરમાં ભણાવી દીધેલી છે, યોજનાના લેક્ચરમાં.
આખું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઓકે. ત્યાર પછી બજેટમાં જાહેરાત કરવામાં આવી કે અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર, ડાંગ વગેરે જિલ્લાની અંદર અલગ અલગ મેડિકલ કોલેજો પણ બનાવવામાં આવશે. ત્યાર પછી આપણે જોઈએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. આ ખૂબ જૂની જોગવાઈ છે. અહીંયા જે લાઈન લખેલી છે સ્પીપાની એક્ઝામમાં પૂછાયેલી છે, છતાંય આપણે યાદ રાખી લઈએ કે સગર્ભા માતા પ્રેગ્નેન્ટ વુમેનને 1000 દિવસ સુધી પોષણયુક્ત આહાર મળી રહે એ માટેથીને સરકારે અલગ અલગ ખાસ જોગવાઈ કરી કે એમને 1 કિલો શીંગ તેલ આપશું, 1 લીટર શીંગ તેલ, 2 કિલો ચણા અને 1 કિલો તુવેર દાળ મળવાપાત્ર થશે. ત્યાર પછી વતન પ્રેમ યોજના. બરાબર, વતન પ્રેમ યોજના કે જે લોકો ભારતીય મૂળના હતા અથવા તો વિદેશમાં હવે સેટલ થઈ ગયા છે, અહીંયા પોતાનો બિઝનેસ અને ડેવલપ કરી નાખ્યું છે, પણ એમને એમનું વતન યાદ આવે છે. એમને પોતાના ગામની અંદર કે જેમનો જન્મ થયેલો છે ત્યાં નિશાળની અંદર કોઈ સારું કામ કરવું, એના ગામમાં એને કોઈ સુવિધાઓ બનાવી દેવી છે, ચબૂતરો બનાવી દેવો છે, પાણી માટેની વ્યવસ્થા કરી દેવી છે, લોકોને સારા ઘર બનાવી દેવા છે, સારી નિશાળ બનાવી દેવી છે, શાળાની અંદર એને અલગ અલગ કમ્પ્યુટર લેબોરેટરી બનાવી દેવી છે, ગમે એ મદદ કરવાની ઈચ્છા છે, એમને એનો વતન પ્રેમ દર્શાવવો છે. તો એના માટે ગુજરાત સરકારે એક યોજના લોન્ચ કરી, વતન પ્રેમ યોજના. કે એવો વ્યક્તિ કે જે વિદેશમાં વસતો હોય ને એના બધી ઈચ્છા હોય તો 60% રકમ એ વ્યક્તિએ મોકલાવાની, 40% રકમ ગુજરાત સરકાર આપશે. આવી રીતે 60-40ના રેશિયાથી જે તે ગામની અંદર સુવિધાઓ બનાવવામાં આવશે વતન પ્રેમ યોજના અંતર્ગત. અને આ માટેની જે ગવર્નિંગ બોડી હોય એના અધ્યક્ષ કોણ હોય છે? તો કે મુખ્યમંત્રી પોતે. યાદ રહે છે તમને દરેકને? ત્યાર પછી દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ. જો 2 પુરસ્કારો છે, દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને બીજો દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. પહેલા આપણે જોઈ લઈએ દાદા સાહેબ ફાળકે એવોર્ડ. દાદા સાહેબ ફાળકે એવોર્ડ ખૂબ મોટો એવોર્ડ છે. એ એવોર્ડ સામાન્ય રીતે જેણે પોતાનું જીવન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સમર્પિત કરી દીધું હોય, એક પ્રકારે લાઈફ ટાઈમ અચીવમેન્ટના ભાગરૂપે મળતો હોય છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ. દાદા સાહેબ ફાળકે કોણ હતા? તો તમને મને બધાને ખ્યાલ છે કે દાદા સાહેબ ફાળકે, જેને આપણે ફિલ્મ ઉદ્યોગના પિતામહ તરીકે ઓળખીએ છીએ, 1913માં એમણે બનાવેલી ફર્સ્ટ ફીચર ફિલ્મ, જેને આપણે રાજા હરિશ્ચંદ્ર કહીએ છીએ, એમની બનાવેલી ફિલ્મ, એમને કેમેરો જર્મનીથી વડોદરાના રાજાએ મંગાવી આપેલો. તો આ દાદા સાહેબ ફાળકે કે જેને ખરા અર્થમાં ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખ્યો, એના નામ ઉપરનો મહત્વનો પુરસ્કાર એટલે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, જેની શરૂઆત કરવામાં આવી વર્ષ 1969માં, 1969માં. ગાંધીજીનો જન્મ 1869, એના 100 વર્ષ બાદ. અને પહેલો પુરસ્કાર મળેલો દેવિકા રાણીને. તાજેતરમાં 2020માં સૌથી છેલ્લે લેટેસ્ટ 2020માં પુરસ્કાર મળ્યો આશા પારેખને, જે આપણી ગુજરાતી અભિનેત્રી છે, બરાબર, જેણે બોલિવૂડમાં ખૂબ સારું એવું કામ કરેલું છે, આશા પારેખ, જેનાથી તમે લોકો વાકેફ પણ હશો. તો એ દાદા સાહેબ ફાળકે પુરસ્કારની વાત થઈ. જો રજનીકાંતને મળેલો છે, અમિતાભ બચ્ચનને પણ મળેલો છે. ત્યારે આ પુરસ્કાર છે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ છે. ઇન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ પણ આપણા ભારતની અંદર બનેલી, આખા વર્ષ દરમિયાન બનેલી શ્રેષ્ઠ ફિલ્મ, જેટલી પણ ફિલ્મો છે, એના ડિરેક્ટરો, એના ગીત, એના એક્ટર, એક્ટ્રેસ, એમને અપાતો પુરસ્કાર, જેની શરૂઆત 2016થી કરવામાં આવેલી છે, દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ. તો આ વર્ષનો આપણે એવોર્ડ જોઈ લઈએ, જેમાં બેસ્ટ ફિલ્મ છે કાશ્મીર ફાઇલ્સ. કાશ્મીરી પંડિતોએ જે કાશ્મીરમાંથી હિજરત કરવી પડી, ત્યાંથી બહાર નીકળવું પડ્યું, કાશ્મીર છોડવું પડ્યું, પોતાનું માદરે વતન છોડવું પડ્યું, એની કહાની રજૂ કરતી એક ફિલ્મ એટલે કાશ્મીર ફાઇલ, કે જેને વિવેક અગ્નિહોત્રીએ ડિરેક્ટ કરેલી છે અને જે ફિલ્મની ચર્ચા ભારતની પાર્લામેન્ટમાં પણ કરવામાં આવેલી. તો એને બેસ્ટ ફિલ્મ ઓફ ધ યર RRR, બેસ્ટ ડિરેક્ટર બાલાકૃષ્ણન, બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસ, તો એ એવોર્ડ ઘરમાં જ ગયો છે, બરાબર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટને. તો એ બેને રાજી કરી દીધા ભાઈ, ચાલો જીલે અપની જિંદગી. ત્યાર પછી જોઈએ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, કે ભાઈ ભારતનું પરફોર્મન્સ સામાન્ય રીતે ઓલિમ્પિકમાં એટલું સારું જોવા મળતું નથી. 2008 બીજિંગ ઓલિમ્પિક રાઇફલ શૂટિંગની અંદર એકમાત્ર ગોલ્ડ મેડલ અભિનવ બિંદ્રાને મળ્યો. 2012 લંડન ઓલિમ્પિક રાઇફલ શૂટિંગની અંદર બ્રોન્ઝ મેડલ મળ્યો ગગન નારંગને મળ્યો.
ત્યાર પછી 2016 રિયો ઓલિમ્પિકની અંદર અમુક સિલ્વર મેડલ વગેરે મળ્યા. 2020નો ટોક્યો ઓલિમ્પિક નીરજ ચોપડાએ ભાલા ફેંકની અંદર ગોલ્ડ જીત્યો. એથ્લેટિકનો પહેલો ગોલ્ડ આપણને પછી મળ્યો, બરાબર. તો આવું પરફોર્મન્સ રહેલું છે. જેટલા લોકો મેડલ જીત્યા આપણે એને સરાહના કરીએ છીએ, છતાં એટલું સારું પરફોર્મન્સ ભારતનું હજી નથી ઉભરી આવ્યું. તો સરકારે એવું વિચાર્યું કે આપણે એક કામ કરીએ, એક એવી ગેમ શરૂઆત કરીએ કે જ્યાંથી આપણે નાની વયના જે યુથ છે એની જ રમતને આપણે પારખી લઈએ અને એને પછી ટ્રેનિંગ આપીએ. જેના ભાગરૂપે 2018થી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની શરૂઆત કરવામાં આવી. દર વર્ષે યોજાય અને તાજેતરમાં 2022ની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ મધ્યપ્રદેશના ઘણા બધા શહેરોમાં યોજાય. અને આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ કે જેમાં ગુજરાત 15મા ક્રમાંકે રહ્યું, ગુજરાતનું પરફોર્મન્સ પણ નબળું છે. તેનો મેસ્કોટ હતો આશા, એટલે કે એક પ્રકારનો માદા ચિત્તો અને મોગલી. આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં મધ્યપ્રદેશમાં જે યોજાય 5મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, જેમાં પહેલા ક્રમે મહારાષ્ટ્ર, બીજા ક્રમે હરિયાણા અને ત્રીજા ક્રમે મધ્યપ્રદેશ. તો આપણે કેમ યાદ રાખી શકીએ? મહારાષ્ટ્ર, હરિયાણા અને મધ્યપ્રદેશ 1, 2, 3 અને ગુજરાત કેટલામાં ક્રમે? 15મા ક્રમાંકે હતું. એ સિવાય તમે જુઓ, બંગાળને હરાવી સૌરાષ્ટ્રે બીજી વખત રણજી ટ્રોફી જીતી. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન જમ્મુ કાશ્મીર ખાતે થયેલું. ત્યાર પછી આઈસીસી અને બીસીસીઆઈ. આઈસીસી કે જે ક્રિકેટ ઉપર વોચ રાખનારી મહત્વની સંસ્થા છે, જે ક્રિકેટ ઉપર વોચ રાખનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, જેની સ્થાપના વર્ષ 1909માં થઈ, જેનું હેડક્વાર્ટર દુબઈ ખાતે આવેલું છે. બુર્જ ખલીફા જ્યાં આવેલી છે ત્યાં દુબઈ, યુએઈનું એક મહત્વનું શહેર, તમે સૌ જાણો છો અને તમારામાંથી ઘણા બધા લોકોએ વિઝિટ પણ કરી હશે. ત્યાર પછી બીસીસીઆઈ, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. વિશ્વભરના ક્રિકેટમાં જે બોર્ડની ધાક છે, વિશ્વની અંદર સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે બીસીસીઆઈ. તો જેની રચના, જેની સ્થાપના 1926માં, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? મુંબઈમાં છે, યાદ રાખજો. અને એના અધ્યક્ષ અત્યારે કોણ છે? એના સેક્રેટરી કોણ છે? એના સેક્રેટરી જય શાહ. જેના અધ્યક્ષ અત્યારે છે રોજર બિન્ની, એ પણ આપણે યાદ રાખીએ. એના તમને સેક્રેટરી પૂછે તો સેક્રેટરી છે જય શાહ, કે જે અમિત શાહના પુત્ર છે. ત્યાર પછી સૂર્યકુમાર યાદવ. આઈસીસી એવોર્ડ આપણે જોઈ લઈએ. સૂર્યકુમાર યાદવ T20 ક્રિકેટર ઓફ ધ યર, મિસ્ટર 360 ડિગ્રી નહીં, હવે તેને 720 ડિગ્રી કહેવામાં આવે. ક્યાં દડો મારે એનું કંઈ ઠેકાણું નથી. સૂર્યકુમાર યાદવ. અને રેણુકા સિંહ, ઇમર્જિંગ વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર, ઉભરતી મહિલા ખેલાડી, એનો પુરસ્કાર એને મળેલો છે. ત્યાર પછી હોકી વર્લ્ડ કપ, મેન્સ હોકી વર્લ્ડ કપ ભારતમાં યોજાણો, જેમાં કોણ ચેમ્પિયન બન્યું? જર્મની. બેલ્જિયમને હરાવીને જર્મની ચેમ્પિયન બન્યું. 15મા હોકી વર્લ્ડ કપનું આયોજન ઓડિશાના ભુવનેશ્વરની અંદર, અને ત્યાં રહેલું એક મહત્વનું મેદાન જેને આપણે કલિંગ સ્ટેડિયમ તરીકે ઓળખીએ, કલિંગા સ્ટેડિયમ તરીકે ઓળખીએ છીએ, એ પણ આપણે યાદ રાખીએ. ત્યાર પછી વિમેન T20 ક્રિકેટ વર્લ્ડ કપ, મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ ભારત જીત્યું નથી, પણ સવાલ પૂછે કોણ જીત્યું? તો ઓસ્ટ્રેલિયા જીતી ગયું ભાઈ. ક્યાં યોજાણો હતો? તો કે એ દક્ષિણ આફ્રિકામાં યોજાણો હતો. ક્યાં યોજાણો હતો ભાઈ? સાઉથ આફ્રિકામાં. ભારત આ ક્રિકેટ વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું. પછી ફાઇનલ યોજાણી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે, જેમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ આ વર્લ્ડ કપની અંદર ચેમ્પિયન બની T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં. તો જો ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત આ વર્લ્ડ કપમાં વિજય પ્રાપ્ત કર્યો છે. ત્યાર પછી જોઈએ અંડર 19 T20 વર્લ્ડ કપ. તો હા, અંડર 19 T20 વર્લ્ડ કપમાં ભારતની મહિલા ખેલાડીઓ ચેમ્પિયન બની છે. એ પણ દક્ષિણ આફ્રિકામાં યોજાણો. એમ યાદ રાખો કે મોટી ટીમ વિજેતા નથી બની, મોટી એટલે સિનિયર ટીમ વિજેતા નથી બની, પણ જુનિયર ટીમ અંડર 19ની ટીમ T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની છે, જેમાં ભારતીય કેપ્ટન કોણ હતી? શેફાલી વર્મા. અને પ્લેયર ઓફ ધ મેચ હિતેશ સાધુ. યાદ રહેશે દરેકને. અહીંયા ક્રિકેટર, એના રાજ્યો, ક્યારેક સવાલ પૂછાય તો તમને આવડી જાય. ત્યાર પછી મહિલા પ્રીમિયર લીગ, IPL, ઇન્ડિયન પ્રીમિયર લીગ અત્યારે શરૂ છે. તમે લોકો એને આમ કહેવાય ને કે મન મૂકીને જોતા હશો, અને હવે તો ફ્રી છે ભાઈ જીઓ સિનેમા પર, કોઈ વાંધો નથી. એમાંથી સવાલ પૂછે તમને આવડી જ જશે. પણ પહેલી એડિશન યોજાણી મહિલા પ્રીમિયર લીગની, વિમેન્સ પ્રીમિયર લીગ, ઇન શોર્ટ મહિલા IPL. 5 ટીમો હતી, એમાં આપણી ગુજરાત હતી. તો કે હા, કઈ કઈ ટીમ હતી આપણે જોઈએ. મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર બેંગ્લોર, દિલ્હી કેપિટલ, યુપી વોરિયર અને ગુજરાત જાયન્ટ. જેમાં ચેમ્પિયન કોણ બન્યું? તો કે મારી ફેવરિટ ટીમ જેને મુંબઈ ઇન્ડિયન્સ છે એ ચેમ્પિયન બની. બરાબર. તો જો મુંબઈ ઇન્ડિયન્સ, અને રનરઅપ કોણ રહ્યું? દિલ્હી કેપિટલ. આ મુદ્દો તમને યાદ રહેવો જોઈએ. બરાબર. મારી ફેવરિટ મુંબઈ ઇન્ડિયન્સ યાદ રહે કે ન રહે,
પણ મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બની પહેલી આ ટુર્નામેન્ટની અંદર મહિલા આઈપીએલમાં, તો તમારે યાદ રાખવું પડશે. એનો શુભંકર એટલે કે એનો મેસ્કોટ હતો શક્તિભાઈ. આમે તે આપણને ખ્યાલ જ છે કે મહિલા એ શાનું પ્રતીક છે, તો કે શક્તિનું પ્રતીક છે. સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાના 3.4 કરોડ રોયલ ચેલેન્જર બેંગ્લોરે એને ખરીદેલા. ત્યાર પછી જોઈએ 1 માર્ચ શૂન્ય ભેદભાવ દિવસ તરીકે સેલિબ્રેટ થાય છે. મહિલાઓની વાત થાય છે તો સાથે બીજો પણ મુદ્દો જોઈ લઈએ કે શાલિજા ધામી ભારતીય વાયુસેનાની પ્રથમ ફ્લાઇટ કમાન્ડર બનેલી છે. પશ્ચિમ ક્ષેત્રની અંદર પશ્ચિમ કમાન્ડ છે, એમાં ભારતીય વાયુસેનાની પહેલી મહિલા ફ્લાઇટ કમાન્ડર. એમણે અત્યાર સુધી હેલિકોપ્ટર કમાન્ડ તરીકે કામ પણ કરેલું છે, બરાબર, અને હવે એને વાયુસેનાની પ્રથમ ફ્લાઇટ કમાન્ડર તરીકે પણ સેવા નિયુક્તિ કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ ક્રિકેટ વર્લ્ડ કપ ઓડીઆઈ વન ડે ઇન્ટરનેશનલ પુરુષોનો ક્રિકેટ વર્લ્ડ કપ ક્યાં યોજાશે, તો કે ભારતમાં યોજાવાનો છે. 1975થી આ વર્લ્ડ કપની શરૂઆત થઈ, વન ડે વર્લ્ડ કપની. 75, 79 આ પહેલા 2 વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ જીતેલું, જ્યારે ત્રીજો વર્લ્ડ કપ 1983માં એ કપિલ દેવની કપ્તાનીમાં ભારત જીતેલું, બરાબર. ઇંગ્લેન્ડના લોર્ડ્સના મેદાનમાં એ કપિલ દેવ ટ્રોફી ઉંચકતા હોય એ વિડીયો, એ ફોટાઓ હાલની તારીખે પણ અમર થયેલા ફોટાઓ. ભારતે અત્યાર સુધીમાં 2 વખત વર્લ્ડ કપ જીત્યો, એક 83માં અને બીજો 2011માં. 83માં આપણે વેસ્ટ ઇન્ડિઝને હરાવી, જ્યારે 2011માં 2 એપ્રિલ 2011ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમની અંદર આ વર્લ્ડ કપ યોજાણો, જેમાં આપણે શ્રીલંકાને પરાસ્ત કર્યા, જેમાં ભારતીય કેપ્ટન હતા કેપ્ટન કુલ માહી એટલે કે મહેન્દ્રસિંહ ધોની. 2015નો વર્લ્ડ કપ આપણે નથી જીતી શક્યા, 2019નો વર્લ્ડ કપ પણ આપણે નથી જીતી શક્યા. તો આપણે એવી અપેક્ષા રાખીએ કે 2023માં હોમ ગ્રાઉન્ડમાં યોજાય છે તો ભારત આ વર્લ્ડ કપમાં ફરી પાછો ચેમ્પિયન બને. ત્યાર પછી આપણે જોઈએ ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય વિધાનસભા ચૂંટણીઓ. જો આ ત્રણેય રાજ્યની ચૂંટણીઓ યોજાય, તમારે પછી આ વર્ષે 23માં ઘણા બધા રાજ્યોમાં ચૂંટણીઓ છે પણ ખરી. તમારે ખાસ જે યાદ રાખવાનું છે એ છે દરેક રાજ્યોની રાજધાની અને મુખ્યમંત્રી. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે ત્રિપુરાની 60 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 31 બેઠક મળી, જેના મુખ્યમંત્રી છે માણિક સાહા, જ્યારે એની રાજધાની છે અગરતલા. આ યાદ નહીં રાખો તો ચાલશે. તમારો સવાલ ક્યાંથી નીકળશે? તમારો સવાલ નીકળશે અહીંયાથી, નાગાલેન્ડમાંથી. તમને સવાલ કાલની એક્ઝામમાં ચોક્કસ પૂછાય કે નાગાલેન્ડ વિધાનસભાની જે ચૂંટણી થાય એમાં નાગાલેન્ડ વિધાનસભામાં ચૂંટાનારા પ્રથમ મહિલા ધારાસભ્યનું નામ જણાવો. તો એ મહિલા ધારાસભ્ય છે આ સવાલ કાર્ડ નીકળવાનું તમે લખી રાખો. તેનું નામ છે હકાની જખાલુ. દિમાપુર 3 બેઠક, નાગાલેન્ડની આ બેઠક ઉપરથી તે વિજેતા બન્યા અને સૌથી પહેલા મહિલા ધારાસભ્ય નાગાલેન્ડ વિધાનસભાના હકાની જખાલુ. એની પહેલા ઘોષણા કરવામાં આવી. આ જ ચૂંટણીમાં બીજા પણ મહિલા ધારાસભ્ય બન્યા. નું નામ થોડુંક બહુ ભારે છે, તમે આમ લેક્ચર જોતા જોતા પડી ન જતા, બહુ ભારે નામ છે એટલે પૂછું. જો એનું નામ છે સાલ હોઉ તોઉ નોઉ ક્રુઝ. પશ્ચિમ અંગામી બેઠક ઉપરથી એ પણ વિજેતા બન્યા છે. ઇન શોર્ટ, નાગાલેન્ડની વિધાનસભામાં ચૂંટાનારા પ્રથમ 2 મહિલા ધારાસભ્ય, પહેલા નંબરે હકાની જખાલુ, બીજા નંબરે આ બહુ ભારે ભરખમ, બરાબર, સાલ હોઉ તોઉ નોઉ ક્રુઝ. તો આ 2 મુદ્દા આપણે યાદ રાખવા જરૂરી છે. કઈ પાર્ટીના છે? તો કે નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી, એ પાર્ટીના એ સભ્ય છે. એ પાર્ટીમાંથી એમને ટિકિટ મળેલી હતી. આ સવાલ નીકળવાનો કાલે. ત્યાર પછી મેઘાલય, આપણે એ પણ યાદ રાખી લઈએ. ખૂબ મહત્વનું શહેર, મહત્વનું રાજ્ય છે, જેની રાજધાની શિલોંગ, જેના મુખ્યમંત્રી કોનરાડ સંગમા. ત્યાર પછી આટલા રાજ્યોની અંદર કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીઓ યોજાવાની છે. હવે આપણે જોઈએ રાજ્ય શાસક પાર્ટીનું લિસ્ટ. જો તમારે આખી યાદી જોઈ લેવાની છે એક્ઝામની અંદર, પાછલા પેપરો તમે જોશો તમને ખ્યાલ આવશે કે સવાલો કેવા પૂછાયેલા છે, કે કયા રાજ્યમાં કોની સરકાર છે, એવા જોડકાઓ તમને પૂછી લે. અને એટલા માટે એ લિસ્ટ અહીંયા તમને આપી દીધેલું છે. તમે સિમ્પલ રીતે જોઈ લો. વિડીયો પોઝ કરીને તમે એકવાર જોઈ લો વ્યવસ્થિત રીતે, અથવા તો આ લેક્ચરની PDF પણ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી ગઈ છે. ઓલરેડી આપણે અપલોડ કરી ચૂકેલા છીએ. ઓકે. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે નોટબંધીને યોગ્ય ગણાવી 8 નવેમ્બર 2016. ભાઈઓ બહેનો, आज रात 12 बजे से 500 और 1000 के नोट
લીગલ ટેન્ડર નહીં રહેંગે. 500 ને 1000ની નોટો બંધ કરી દીધી મોદી સાહેબે રાતે 8 વાગે આવ્યા. તો એના કારણે ઘણી બધી પિટિશન સુપ્રીમ કોર્ટની અંદર ફાઇલ થઈ. કેમ? તો કે ભાઈ ભારત સરકારે જે આ નોટબંધી કરી એમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવેલું છે. તો કે કેવા નિયમો? ભારત સરકાર ક્યારે નોટબંધી કરી શકે? તો કે જ્યારે એને આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગવર્નિંગ બોડી જ્યારે એમ કહે કે ભાઈ સરકાર તમે નોટબંધી કરો, ત્યારે જ આ નોટબંધી થઈ શકે. આરબીઆઈની સલાહના આધારે સરકારે નોટબંધી કરવાની હોય. એના કારણે ઘણી બધી પિટિશન ફાઇલ થઈ. તો નોટબંધી કઈ રીતે થઈ? આરબીઆઈ એક્ટ 1934, આરબીઆઈની સ્થાપના કયા એક્ટ મુજબ થઈ છે? આરબીઆઈ એક્ટ 1934 મુજબ. પણ ક્યારે સ્થાપના થઈ? 1935માં. જ્યારે આરબીઆઈની સ્થાપના થઈ ત્યારે હેડક્વાર્ટર ક્યાં હતું? કલકત્તામાં. 1937માં હેડક્વાર્ટર ક્યાં લઈ જવામાં આવ્યું? મુંબઈ લઈ જવામાં આવ્યું. હાલની તારીખે પણ ક્યાં છે? મુંબઈમાં જ છે. તો આરબીઆઈ એક્ટ 1934ની કલમ 26(2) મુજબ નોટબંધી કરવામાં આવી. સુપ્રીમમાં એવી પિટિશન ફાઇલ થઈ કે સરકારે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પણ સુપ્રીમ કોર્ટે શું કીધું કે નહીં, નોટબંધી પહેલા ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે 6 મહિના સુધી વાર્તાલાપ થયેલો છે. અને એનો મતલબ એમ ગણી શકાય કે આ નોટબંધી વિશે આરબીઆઈને ચોક્કસ ખ્યાલ છે. અને આ વાર્તાલાપ એવું સાબિત કરે છે કે બંને વચ્ચેના સમન્વયથી આ નોટબંધી થયેલી છે. અને એટલા માટે નિયમોનું કોઈ પણ આમાં ઉલ્લંઘન થયેલું નથી. અને સુપ્રીમ કોર્ટે એનો ફાઇનલ વર્ડિક્ટ આપ્યો કે ભાઈ સરકારે તમામ નિયમોનું ધ્યાન રાખેલું છે. 4-1 જજીસથી આ નિર્ણય આવ્યો. 4 જજે કીધું કે બધું બરાબર છે, જ્યારે બીવી નાગરત્ન નામના જજે કીધું કે નહીં, સરકારે નિયમોનું ઉલ્લંઘન કરેલું છે. પણ અહીંયા 4 જજોનું સમર્થન છે. S.A. નઝીર, B.R. ગવઈ, A.S. બોપન્ના અને V. સુબ્રમણ્યમ. એટલે આને માન્યતા મળી જાય કે હા, હવે નોટબંધી યોગ્ય હતી. ખ્યાલ આવશે તમને દરેકને. હવે તમે જુઓ, એ સિવાય પણ પહેલા નોટબંધી થયેલી છે અગાઉ તે, જેમ કે જાન્યુઆરી 1978માં, અને એ પહેલા જાન્યુઆરી 1946માં નોટબંધી થઈ. અને 78માં જે નોટબંધી થઈ મોરારજી દેસાઈની સરકાર, પહેલી વખતે એ આપણા ગુજરાતી વડાપ્રધાન, અને આ નોટબંધીમાં આપણા ગુજરાતી વડાપ્રધાન. બરાબર. પણ 78 વાળી જે નોટબંધી એની બહુ અસર ન થાય. કેમ? કે એ સમયે જે નોટો બંધ કરી, તમે નોટો તો જોવો કેવડી મોટી નોટ છે, 1000ની નોટ. 78માં 5000ની નોટ. હવે એ સમયે 5000ની નોટ એટલે હોય ને ખરેખર તાળું મારીને રાખવી પડે ભાઈ. અને 10,000ની નોટ, આટલી નોટબંધી કરી, પણ એનો કાંઈ ફેર પડ્યો નહોતો. આ વખતે કંઈક વધારે ફેર પડ્યો, કેમ કે આપણે બધાની લાઈનમાં ઉભું રહેવું પડ્યું હતું 2,000 રૂપિયા હતું. બરાબર. એ સિવાય આરબીઆઈની પહેલ હર પેમેન્ટ ડિજિટલ. હર પેમેન્ટ ડિજિટલ. તો શહેરના લોકો, યુવા લોકો, તમે હું બધા આપણે યુપીઆઈ વાપરીએ છીએ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ વાપરીએ છીએ, પણ ગામડામાં હજી પણ યુપીઆઈનો ઉપયોગ નથી થતો. એટલે એક આરબીઆઈ પહેલ શરૂ કરી, હર પેમેન્ટ ડિજિટલ. અંતર્ગત શું? તો કે હર પેમેન્ટ ડિજિટલ અંતર્ગત આરબીઆઈ 75 ગામડાને દત્તક લેશે. કેમ 75 ગામડાઓ? તો કે ભાઈ આઝાદી કા અમૃત મહોત્સવ, 75 ગામડાને દત્તક લેવાના. બધા ગામડે એટલીસ્ટ 2 વાર કેમ્પેન કરવાનું અને લોકોને વાકેફ કરવાના કે તમે ડિજિટલ પેમેન્ટ કરતા થાઓ. તો આપણે આશા રાખીએ કે આ પણ ઇનિશિયેટિવ સફળ જાય. કેમ કે ગામડાના ભાભાને માઇન્ડ બિચારાને હજી વોટ્સએપ ભેગું થયું હોય, હજી એ તો એ થયું હોય તો થયું હોય, અને માઇન્ડ હજી કીપેડ વાળો ફોન ભેગો થયો હોય, કે આપણે એને ડિજિટલ પેમેન્ટ તરફ વાળવાના છે. બરાબર. એટલે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. છતાં પણ આપણે સમર્થન કરીએ છીએ, કેમ કે આપણે માર્ગ લેવાના છે. તો હર પેમેન્ટ ડિજિટલ. અહીંયા જુઓ, દરેક ચલણની નોટ, એની પાછળ કયા કયા પ્રતીક, કયા કયા ફોટો હોય છે એ ખાસ આપેલા છે. આપણે ખાસ એ જોઈ લઈએ, એમાંથી તો કોઈ પણ સવાલ નીકળે, તમારી ખાસ યાદી માટે જ છે. ત્યાર પછી ઈસરોએ પ્રથમ કોમર્શિયલ મિશન દ્વારા 36 ઉપગ્રહ લોન્ચ કર્યા. ઈસરોનું કોમર્શિયલ મિશન. હવે આપણું ઈસરોનું કામ થઈ ગયું છે કેવું? ટ્રાન્સપોર્ટેશન જેવું. તમે બધા છકડામાં બેઠા હશો. છકડો લગભગ તમે જુઓ ને તો 15ની સંખ્યાથી વધારે છકડામાં બહુ બેહાડી ન શકાય. આદર્શ પરિસ્થિતિ આપણે 40-45 લોકોને એમાં બેહાડી દીધા હોય. યમરાજ ઉપરથી આવીને ખુદ વિચાર કરે કે આમાં ડ્રાઈવર કોણ છે ભાઈ. બરાબર. અને છકડામાં એટલા લોકો બેઠા પછી એવા રોદાય આવે, અને તોય તે આપણને છકડાની એક ખાસિયત કે સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. તો આ મુજબ એક હારોર જેટલા આવ્યો એટલા આપણે મોકલી દઈએ છીએ. ઈસરો એવું જ કામ કરે છે. ઈસરો જાતું હોય ને, જ્યારે એનું મિશન લોન્ચ કરવા જતું હોય ને, ત્યારે પૂછે કે ભાઈ કોઈને આવવાનું? તો એમ કે અમારે આવવાનું. કેટલી સીટ ખાલી? 36 સીટ ખાલી છે. 36 ઉપગ્રહ વાહે બેહાડી દે, અને ઉપર એને જીકી આવે. બરાબર.
એક આરો 104 ઉપગ્રહ આપણે છોડ્યા, એટલે ભારત માટે બહુ સરળ થઈ ગયું, કેમ કે આપણને પહેલેથી ટ્રેનિંગ મળેલી છે કે 3ની સીટવાળી રિક્ષા હોય એમાં 6 બેઠાડવાના, 12-15ની સીટવાળી રિક્ષા હોય અથવા તો છકડો હોય તો એમાં 40 બેઠાડવાના. આ તો આખું એવડું મોટું ભાઈ રોકેટ છે, એટલે એમાં તો આપણે ગમે એમ હુકડ લોકોને બેહાડી દેવાના એ બધા ઉપગ્રહને અને પછી ઉપર જીક્યાવાના. તો તાજેતરમાં ઈસરોએ 36 પહેલા સેટેલાઇટ લોન્ચ કર્યા અને પાછા પછી 36 લોન્ચ કર્યા. ટોટલ 72 સેટેલાઇટ લોન્ચ કર્યા. ઇંગ્લેન્ડની એક કંપની જેનું નામ છે વનવેબ. આ વનવેબ કંપનીએ તમારે ઈસરો પાસે આવી રીતે લોન્ચ કરાવવો હોય, તમે જુઓ કે આપણે કોઈ ટ્રાવેલિંગ કરવું હોય તો આપણે પહેલાં ટિકિટ લેવી પડે. એમ તમારે ઉપગ્રહ છોડે ને તો પહેલાં ટિકિટ લેવા કોની પાસે જવાનું? ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ, એને એનસીલ કહેવામાં આવે. અને બીજી એક કંપની છે અંતરિક્ષ લિમિટેડ. અંતરિક્ષ લિમિટેડ અને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એ ઈસરોની જ એક કોમર્શિયલ કંપની છે. એની પાસે તમારે ટિકિટ લેવાની અને એમ કે હા ભાઈ, વનવેબ નામની કંપનીએ 72 ઉપગ્રહની ટિકિટ લઈ લીધી છે, ઈસરોને પછી કંઈક છોડી દેજો ભાઈ તમે, બરાબર. તો આ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એટલે કે એનસીલ અને અંતરિક્ષ એ બંને ઈસરોની વ્યાપારિક શાખાઓ, વાણિજ્યિક શાખાઓ, એમના થકી આખો કોન્ટ્રાક્ટ ભેગો થતો હોય અને પછી ઈસરોએ વનવેબ નામની કંપનીના પહેલા તબક્કામાં 36 ઉપગ્રહ લોન્ચ કર્યા અને પછી બીજા તબક્કાની અંદર 36 ઉપગ્રહો લોન્ચ કરી દીધેલા છે. અને આ પહેલા પીએસએલવી પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ C-17 દ્વારા એક સાથે 104 ઉપગ્રહ, એટલે તમે સમજી લો પીએસએલવી આપણું ઇકો છે, ઇકો ગાડી છે, જેટલા આવે એટલા હમાડી દીધા ચૂમનારાને, બધાને મોકલી દીધા કારો. અને આપણો રેકોર્ડ હજી પણ અકબંધ છે, બરાબર. ત્યાર પછી ઈસરો દ્વારા ભારતના પહેલા ખાનગી રોકેટ વિક્રમ એસ નું લોન્ચિંગ. ભારતનું પહેલું ખાનગી રોકેટ વિક્રમ એસ. અત્યાર સુધી આ બધું કોણ કામ કરતું? ઈસરો અને ડીઆરડીઓ. હવે ખાનગી કંપનીઓ પણ રોકેટ બનાવવા મળી છે અને એવી જ એક ખાનગી કંપની જેનું નામ છે સ્કાય રૂટ એરોસ્પેસ, જેનું હેડક્વાર્ટર હૈદરાબાદ ખાતે આવેલું છે. અને આ સ્કાય રૂટ એરોસ્પેસ દ્વારા ડેવલપ રોકેટ જેને આપણે કહીએ છીએ વિક્રમ એસ. ક્યારેય ભૂલાશે તમને? ક્યારેય ભૂલાવવું જોઈએ નહીં. પરીક્ષામાં પૂછાવા લાયક મુદ્દો છે. સવાલ કાલની એક્ઝામમાં પૂછાય કે વિક્રમ એસ રોકેટ કઈ કંપની દ્વારા બનાવવામાં આવેલું છે? તો કે સ્કાય રૂટ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવેલું છે. ખ્યાલ આવશે? તો ખાનગી રોકેટની વાત થઈ, ક્યાંથી આપણે એને લોન્ચ કરીએ તો તમને બધાને ખ્યાલ છે કે ભાઈ આપણે સેટેલાઇટ કોઈ પણ લોન્ચ કરીએ, આપણા કોઈ પણ એવા મિશનો છે એ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરીએ છીએ, બરાબર. તો આ તો ખાનગી રોકેટની વાત થઈ. સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે 3 લોન્ચ પેડ પણ છે. તો એની બાજુમાં એક કંપની ખાનગી જેનું નામ છે અગ્નિકુલ કોસ્મોસ, એણે પોતાનું ખાનગી લોન્ચ પેડ પણ બનાવી નાખ્યું. તો હવે 3 સરકારી લોન્ચ પેડ નહીં, લોન્ચ પેડ પણ પ્રાઇવેટ આપણને મળી રહેશે. તમારે કોઈને કંઈ મોકલવા હોય, બરાબર, અમુક આપણા ભાઈબંધો એમ થાય કે આને મોકલી દેવા તો અહીંયા ઉપર બેહાડીને એને મોકલવાના, જેથી કરીને પાછા ન આવે, બરાબર. તો જો ખાનગી અગ્નિકુલ કોસ્મોસે ખાનગી લોન્ચ પેડનું પણ ઉદ્ઘાટન કર્યું. કઈ જગ્યાએ? આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે જ, સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે જ. આ બંને તમે યાદ રાખી લેજો. ત્યાર પછી જો ડ્રોન સંબંધિત મુદ્દાઓ મેં તમને લાઈવ અને રેકોર્ડેડ લેક્ચરમાં અલગ અલગ ડ્રોન ભણાવ્યા છે, ત્યાંથી પણ સવાલ તમારી એક્ઝામમાં નીકળે તો એ તમને આવડવો જોઈએ. ત્યાર પછી યુવિકા કાર્યક્રમ, યુવા વિજ્ઞાની કાર્યક્રમ એટલે કે યુવિકા કાર્યક્રમ. ખૂબ મહત્વનો મુદ્દો યુવા વિજ્ઞાની કાર્યક્રમ. ભારતના લોકો, ભારતના વિદ્યાર્થીઓમાં જે વિદ્યાર્થી કાળ છે, નાની વય છે ત્યારથી જ એના મગજની અંદર સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ આ બધા ફિલ્ડનું નોલેજ, એના માટે આપણે ક્યુરિયોસિટી ઉત્પન્ન કરીએ કે જેથી કરીને આવનારા સમયની અંદર આપણા દેશમાંથી પણ સારા સાયન્ટિસ્ટો ઊભા થાય. સારા સાયન્ટિસ્ટ એટલે બાળપણથી જ એને બી ટ્રેનિંગ મળે. તો એ માટે ખાસ એક કાર્યક્રમ એટલે યુવા વિજ્ઞાની કાર્યક્રમ, કે એના માટે ધોરણ 9ના વિદ્યાર્થીઓને પસંદ કરવાના. દરેક રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 3 હોશિયાર વિદ્યાર્થીઓને પસંદ કરવાના અને એને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, જેને આપણે ટૂંકમાં સ્ટેમ તરીકે ઓળખીએ છીએ, એ અંગેનું જ્ઞાન આપવાનું. અને એ માટેનો કાર્યક્રમ એટલે યુવા વિજ્ઞાની કાર્યક્રમ. તમે અહીંયા જોઈ રહ્યા છો આખો એનો ફોટો. ત્યાર પછી જોઈએ નિસાર ઉપગ્રહ 2024માં ભારતમાંથી લોન્ચ થશે. નિસાર જો ઈસરો કે જેના ઉપર આપણને દરેક ભારતીયોને માન થાય એવી સંસ્થા, 15મી ઓગસ્ટ 1969ના રોજ જે સંસ્થાની સ્થાપના થઈ,
જે સંસ્થાના સ્થાપના પાછળ એક વ્યક્તિ જેનું નામ છે ડોક્ટર વિક્રમ સારાભાઈ, જેને આગળ જતા સતીશ ધવન જેવા વ્યક્તિ મળ્યા, ડોક્ટર અબ્દુલ કલામ જેવા લોકો મળ્યા. જે ઈસરોના હાલના વડા તરીકે કોણ છે? એસ સોમનાથ સાહેબ છે. એસ સોમનાથન. તો આ સંસ્થાએ આપણને બહુ ગૌરવ અપાવ્યું છે. અને હવે એ નાસા એની સાથે હરીફાઈ કરે છે, નાસાની સાથે આંખથી આંખ મિલાવીને વાત કરે છે. તો નાસા અને ઈસરો વચ્ચેનો એક બંનેના સહયોગથી લોન્ચ થનારો એક સેટેલાઇટ એટલે નાસા ઈસરો સિન્થેટિક અપાચર રડાર. નાસા ઈસરો સિન્થેટિક એટલે કૃત્રિમ, અપાચર રડાર એટલે કે નકશો તૈયાર કરનારો સેટેલાઇટ, જેનો થોડોક ભાગ બની ગયેલો છે. યુએસથી ભારત પણ લાવવામાં આવ્યો. એનું આખી એક સેરેમની યોજાઈ હતી અમેરિકાની અંદર, જેમાં એસ સોમનાથ સાહેબ અને ઈસરોના કેટલાક વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ હાજરી પણ આપેલી. તો નાસા ઈસરો સિન્થેટિક અપાર્ચર રડાર જાન્યુઆરી 2024માં લોન્ચ થશે, કે જેનું મુખ્ય કામ છે પૃથ્વીનો નકશો તૈયાર કરવો. અને એટલો પાવરફુલ સેટેલાઇટ છે કે ધુમ્મસ હશે કે પછી વાદળો હશે તો એનેથી હટાવીને પણ એ આખો નકશો 12 દિવસની અંદર નકશો તૈયાર કરી નાખશે. અને આ એવો નકશો છે કે જો 1 ઇંચનું પણ મુવમેન્ટ થશે પૃથ્વી ઉપર, 1 ઇંચનું પણ મુવમેન્ટ, તો પણ એ કેચ કરી લેશે. એટલા કહેવાય ને કે સારામાં સારા એના રડાર રહેલા છે, એના કેમેરા રહેલ, કે જેને સંભવતઃ 2024ના શરૂઆતના દોરની અંદર લોન્ચ કરવામાં આવશે. 3 વર્ષ સુધી આ કાર્યરત રહેશે. એન્ટાર્કટિકા અને બાકીના વિસ્તારોનું પણ એ પ્રોપર રીતે આખો મેપ તૈયાર કરશે. તો આ વાત થઈ નિસાર વિશે. તમને ચોક્કસ પૂછાઈ પણ ગયેલું છે. નિસાર નાસા ઈસરો સિન્થેટિક અપેચર રડાર, જેનું વજન છે 2800 કિલોગ્રામ જેટલું, જેને હરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટર ઉપરથી જ લોન્ચ કરવામાં આવશે. ત્યાર પછી ઈસરોએ 3 ઉપગ્રહો સાથે SSLV-D2 લોન્ચ કર્યું. મેં કીધું એમ ઈસરોનું કામ શું થઈ ગયું કે આપણે એક ઉપગ્રહ તો મોકલતા જ નથી ભાઈ, રિક્ષાએ તે પૂરી ભરાય પછી જ ઉપડે છે ભાઈ. તો આ તો આખું રોકેટ મોકલવાનું છે ભાઈ, એકાદ ઉભો ન હાલે, એકાદો થોડાક વધારે ઓછી. તો 3 ઉપગ્રહ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યા SSLV-D2 થકી. તો જુઓ કયા કયા 3 છે. તો કે પહેલા આઝાદી સેટ 2. કેમ આઝાદી સેટ? તો કે ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવે છે. 75 વર્ષ આપણે આઝાદીના પૂરા કર્યા છે, એટલે આઝાદી સેટ 2. EOS 07 અને જાનુસ 1. આ 3 સેટેલાઇટ ઈસરોએ લોન્ચ કર્યા SSLV-D2 રોકેટ દ્વારા. SSLV એ 3 તબક્કા ધરાવતું રોકેટ છે કે જે 500 કિમી સુધીની કક્ષામાં 10 થી 500 કિગ્રા જેટલીના ઉપગ્રહ લોન્ચ કરી શકે તેટલું સક્ષમ છે. તો આ પણ એક ઈસરોનું માઇલસ્ટોન આપણે ખાસ એને યાદ રાખવું પણ જોઈએ. ત્યાર પછી વિશ્વ ખુશહાલી પુરસ્કાર, વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ, કે જેમાં ભારતને સ્થાન મળ્યું 126મું. આપણા માટે દુઃખદ ગણી શકાય કે ભારત હેપી વાળા દેશોની અંદર સામેલ થતું નથી. કંઈક ને કંઈ પ્રશ્નો રહેતા હોય છે. પણ ફિનલેન્ડ, કે જે એજ્યુકેશનની દ્રષ્ટિએ સારામાં સારો દેશ છે, ફિનલેન્ડની એજ્યુકેશન સિસ્ટમ વર્લ્ડની ધી બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ, એ પહેલા ક્રમાંકે રહ્યો. ત્યારે અફઘાનિસ્તાન એક એવો દેશ કે જેને પહેલા રશિયાએ ઘણા વર્ષો સુધી યુદ્ધભૂમિ બનાવી રાખ્યો, ત્યાર પછી 20 વર્ષ સુધી જેને અમેરિકાએ યુદ્ધભૂમિ બનાવી રાખ્યો, એ અફઘાનિસ્તાન દેશ સૌથી નાખુશ દેશ છે ભાઈ. ખુશહાલી ઇન્ડેક્સની અંદર સૌથી છેલ્લા સ્થાને. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભારતનું સ્થાન 126મું છે, એ થોડુંક આગળ આવે, આપણો દેશ પણ ખુશહાલી જીવન જીવતો થાય, આપણા દેશના લોકો પણ હેપી રહે. તો આ વિશ્વ ખુશહાલી દિવસ યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા એને આ અહેવાલને પબ્લિશ કરવામાં આવેલો હતો. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો સેશન. થોડોક લાંબો સેશન ચાલ્યો, પણ છેલ્લા 4 માસનું કરંટ અફેર્સ આપણે કવર કર્યું. અને જે લોકો આ લેક્ચર ભણીને જશે, મને એવો પૂરો ભરોસો છે કે તમને લાભ થશે. તમારું આ ક્વિક રિવિઝન ક્યારેય નિષ્ફળ જશે નહીં. તો બસ એ જ તમારી પાસે અપેક્ષા છે કે આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો. વર્લ્ડ બોક્સના દરેક ઇનિશિયેટિવને તમે પ્રોત્સાહન આપો. અને જો ખરેખર આ વિડીયો પસંદ આવે અને તમે લેક્ચર દીધા પછી તમને આમાંથી સવાલો આવડે તો ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. ગાંધીનગર ખાતે ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન થયું, રૂબરૂ ક્લાસમાં ભણ્યા. ફરી પાછો ઈશ્વર આપણને મોકો મળે કે આપણે ફરી પાછા ભેગા થઈએ એ અપેક્ષા સહ પૂરા વર્લ્ડ બોક્સ પરિવાર વતી હું આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું કે આપની આવતીકાલની એક્ઝામ ખૂબ જ સારી રહે અને સરકાર દ્વારા જારી થનારું અંતિમ યાદી, અંતિમ લિસ્ટ કે જેમાં આપને નોકરી મળે એવું લિસ્ટ હોય, એમાં તમામનું નામ હોય એવી શુભેચ્છાઓ. ફરી પાછા મળીએ, ત્યાં સુધી જય હિન્દ,
જય ભારત.